આપણા સૌના લાડીલા શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી શરૂ થયેલો આ સુંદર મજાનો યજ્ઞ SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત સાર્વજનિક યુનિવર્સિટી સહયોગિત જીવન સાનિધ્યના 22મા સત્રમાં સર્વેનું ઉષ્માભર્યું સ્વાગત છે. આજનું સાનિધ્ય અબ્રાહમ લિંકનની જીવનકથા લોર્ડ ચાર્નવુડ લિખિત, જેને પ્રસ્તુત કરવા આપણી સાથે ઉપસ્થિત થયા છે, રૂબરૂ થયા છે. સુરતને એક શાંતિપૂર્ણ ઓળખ આપનાર, શાંત ચિત્તે રાત્રે પણ ઘરની બહાર નીકળવાની આપણને તજવીજ કરી આપનાર એવા આપણા સૌના લાડીલા સુરતના ભૂતપૂર્વ કમિશનર એવા વિચારક અને સ્વયં સદા જાગૃત એવા શ્રી અજયકુમાર તોમર. આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, માનનીય સંસદ સભ્ય શ્રી, ઉદ્યોગકાર તરીકે આખા સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને તમામ યુવાનો અને તમામ ભાઈઓ બહેનો માટે એક દાખલારૂપ જેની કારકિર્દી રહી છે એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સંસ્થાના આગેવાન શ્રી રાજેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, હમણાં પધાર્યા શ્રી અશ્વિનભાઈ દેસાઈ. પૃથ્વી ઉપર આજ દિવસ સુધી જેટલા સમાજો વિકસિત થયા અને આ સમાજોને આગળ લઈ જવા માટે જે લોકો મથ્યા, આની ઘણી બધી યાદીઓ ઘણા બધા લોકોએ રિસર્ચ કરીને તૈયાર કરી, પણ એક પણ યાદી આજ દિવસ સુધી એવી બની નથી જેમાં આ બે વ્યક્તિઓની સંખ્યા તરીકે સમાવેશ ના થઈ હોય, મહાત્મા ગાંધી અને બીજા અબ્રાહમ લિંકન. આપણે કેમ કે મહાત્મા ગાંધી તો આપણા રાષ્ટ્રના જ હતા, આપણા વચ્ચેના હતા, ગુજરાતના. કદાચ એટલા માટે આપણામાં લાયકાત છે કે આપણે અબ્રાહમ લિંકન બાબતે વાત કરી શકીએ, એને સમજવાના પ્રયાસ કરી શકીએ અને એની મહાનતા સુધી આપણા ધ્યાન જાય, આપણી દ્રષ્ટિ જાય, એનો અતિશય આનંદ છે. બીજું, SRK ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારના આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે, આમાં આજે આપણે વાત કરશું અબ્રાહમ લિંકનની. અબ્રાહમ લિંકનની વાત કરીએ, પણ અબ્રાહમ લિંકનની જે કર્મભૂમિ હતી અમેરિકા, એની વાત ન કરીએ તો આના વગર લિંકનને સમજવું, એને આકલન કરવું બહુ અઘરું પડે, અસંભવ છે. અને મોટા ભાગે આપણા ઇતિહાસ બોધ કંઈ બહુ વિકસિત નથી. એના નુકસાન અમને ઘણી વખત થયા છે. એના નુકસાન મોટા ભાગે કહું તો લગભગ તો એક આ છે કે હજારો વર્ષ સુધી દુનિયાભરના લોકો આવતા ગયા અને આપણા ઉપર રાજ કરતા રહ્યા. ઇતિહાસ બોધ હોત તો કદાચ એવું ના બન્યું હોત. કેમ કે ઇતિહાસ ફક્ત આ નથી કે 1947ના સ્વતંત્રતા સંગ્રામ થયું અને કેવી રીતે શું કરીને અમે સ્વતંત્રતા મેળવી. 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ થયું. મહારાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગલ પાંડે ને આ બધા લોકો, નાના ફડણવીસ, આ લોકોએ બધાએ શું કર્યું. ઇતિહાસ બોધમાં આ પણ સમાવિષ્ટ થાય છે કે આ ચકાસણી કરીએ કે આપણે એટલા વર્ષ ગુલામ રહ્યા, તો આ ગુલામ રહ્યા કેમ, એને સંપૂર્ણ 360 ડિગ્રી બ્લિંકર લગાડ્યા વગર આત્મમુગ્ધ થઈને પોતાના વખાણ કરીએ, આપણા હીરોના વખાણ કરીએ. આ વખાણ કરવા જેવા, પણ આ અડધું સત્ય છે. અર્ધ સત્યથી કોઈ પણ રાષ્ટ્ર મહાન બની શકે એમ નથી. આપણે આ સમજવાની તાતી છે, જરૂરી છે, અતિશય છે કે એટલા વર્ષ ગુલામ રહ્યા, તો ગુલામ રહ્યા કેમ. અમેરિકાની જે પૃષ્ઠભૂમિમાં આ મહામાનવ જન્મ્યા, મોટા થયા અને પછી મહાનતાની સીમાઓ આંબીને આગળ સુધી વધ્યા, આ અમેરિકા છે શું? સામાન્ય રીતે આપણા રાષ્ટ્રમાં એક પ્રચલિત માન્યતા છે કે આપણે ભારત બહુ જૂની સભ્યતા છે, આમાં કોઈ બેમત નહીં. પણ આપણે આ માનીએ છીએ કે અમેરિકા અને યુરોપ તો ગઈકાલના નવા નિશાળિયા અને હમણાં એના કંઈ ભૂતકાળ નથી, એના કંઈ ઇતિહાસ નથી, એના કાંઈ નથી. અમેરિકાને વાત કરીએ તો અમેરિકામાં લગભગ 15,000 વર્ષ પહેલાંથી લોકો રહેતા હતા. એના સાયન્ટિફિક પુરાવાઓ જીઓલોજિકલ સાઇટ્સ ઉપરથી મળી આવ્યા છે. અને આ લોકો ત્યાં ગયા હતા, તો ગયા કેવી રીતે હતા આ પુરવાર થયું છે. એશિયામાં સાઇબેરિયા જે એશિયામાં છે અને અલાસ્કા જે નોર્થ અમેરિકામાં છે, આ બંનેને ગ્લોબ ઉપર તમે જોશો તો આમ ટચ થાય છે અને વચ્ચે થોડુંક લાંબુ એક જેવી રીતે સ્ટ્રેટ જેને કહેવામાં આવે, જે ઇન્ડિયા શ્રીલંકાની વચ્ચે છે, જેના ઉપર ભગવાન શ્રીરામે પુલ બાંધ્યા હતા, એવી રીતે એક સ્ટ્રેટ છે બેરિંગ સ્ટ્રેટ. બેરિંગ સ્ટ્રેટ જ્યારે શેલો હતી અને લોકો જ્યારે દુસ્સાહસી થયા, સાહસ કરતા થયા,
તો સાઇબેરિયાથી એશિયાના થોડાક લોકો થઈને એને ચાલી જોઈએ આગળ શું છે જોઈએ. તું ત્યાં સુધી ગયો તો ચલો આ વખતે આપણે થોડું આગળ જોઈએ. આ 500,000 વર્ષની પ્રક્રિયા છે. લગભગ 15,000 વર્ષ પહેલાં એશિયાના થોડાક લોકો બેરિંગ સ્ટ્રેટ ક્રોસ કરીને નોર્થ અમેરિકા પહોંચ્યા. અને નોર્થ અમેરિકામાં ઓબ્વિયસલી નોર્થ પોલની જે ઠંડી બહુ હતી, અલાસ્કામાં ઠંડી બહુ હતી, અને ત્યાંથી દક્ષિણ બાજુ આ લોકો જતા ગયા. તો નોર્થ અમેરિકા, સેન્ટ્રલ અમેરિકા અને પછી લેટિન અમેરિકા, આ બધા લગભગ 15,000 વર્ષથી ત્યાં ખેતીવાડી થતી, તે કલ્ચર હતું, થોડા ટ્રેડ હતું, આ બધું તો ત્યાં હતું. પણ આ દુનિયાના જે જાણીતા જે ભૂખંડો હતા, યુરોપ ને એશિયાના યુરોપના લોકોથી તદ્દન વિખૂટા પડેલા લોકો હતા. ઘણા બધા લોકો યુરોપ જ્યાં રેનાઇસા થઈ, પુનર્જાગરણ થયા 15મી ને 16મી શતાબ્દીમાં, આજથી 500-600 વર્ષ પહેલાં ત્યાંના લોકો વિકસિત થતા શરૂ થયા, ઇન્ટરનેશનલ ટ્રેડ શરૂ કર્યું. અને આના લીધે ત્યાંના લોકો શોધતા શરૂ થયા કે જે સિલ્ક રૂટ ઉપર આપણે જઈએ છીએ, યુરોપથી આમ થઈને ને સાઉદી અરેબિયા અને ત્યાંથી ક્રોસ કરીને ઇજિપ્ત બાજુથી પછી એશિયા જઈએ, અને એક રૂટ જાય પછી ઇન્ડિયા બાજુ ને એક રૂટ જાય ચાઇના બાજુ. માર્કો પોલોના આ લોકો જે વિસ્તારમાંથી જતા હતા, આ લોકો એમ થયું કે બહુ લાંબુ છે ને વચ્ચે લૂંટારુઓ બહુ છે ને ઘણા બધા લોકો સાથે ઝઝૂમીને ત્યાં જઈએ, જતા લૂંટાઈએ અને આવતા પછા લૂંટાઈએ. તો આવા કોઈ રસ્તા શોધીએ. ત્યાં સુધી લોકોને ખબર પડી કે પૃથ્વી ગોળ છે. પૃથ્વી ગોળ છે આ વાત ઉપરથી ગલીલિયોને બધા લોકોએ શોધ કર્યું ને બધાને ખબર પડી. આ લોકોએ નક્કી કર્યું કે જે આ બાજુથી છે અને આપણે ચાલીને આમ જઈએ છીએ, અને જે આમ જઈએ પૃથ્વી ગોળ છે તો આપણે ત્યાં જ પહોંચી જશું. અને આખા વિસ્તાર સાઉથ ઇસ્ટ એશિયાને આ લોકો ઇન્ડો ચાઇના કહેતા હતા. ક્રિસ્ટોફર કોલમ્બસ એક વોયેજર હતા, જહાજ લઈને નીકળવાવાળા સાગર ખેડુ હતા. આ ઇટાલિયન હતા, અને ઇટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસે બહુ પ્રયાસ કર્યા કે કોઈ મને સ્પોન્સરશિપ કરે ને મારે શિપ લઈને ધરતીને ફરીને એને એશિયા ભૂખંડ સુધી પહોંચવું છે. અને આ વિસ્તારના લોકોને આ લોકો ઇન્ડી કહેતા, ઇન્ડી, જેના ઉપરથી આપણા નામ ઇન્ડિયા પડ્યા. પછી કોઈ રાજી ના થયા. સ્પેનના મહારાજા થોડા વિકસિત દિમાગના હતા. એને કીધું કોલમ્બસ, હું તને પૈસા આપું છું, તને માણસો આપું, તારે જે કાંઈ જોઈએ, પણ ઇન્ડિયાના અને ચાઇનાના, ખાસ કરીને સ્પાઇસ રૂટ એને આ લોકો કહેતા. સ્પાઇસી જોતા હતા આ લોકોને, ઘણું બધું જોતા હતા. સોના ચાંદી, રિચ વિસ્તાર હતા. અને કોલમ્બસ 3 શિપ લઈને નીકળ્યા અને જતા ગયા. હવે કોલમ્બસની કેલ્ક્યુલેશન 2 રીતે ખોટી પડી. એક તો કોલમ્બસને એમ હતું કે ધરતી એટલી વિશાળ નથી. બીજું એનું માનવું હતું કે ઇન્ડિયા અને એશિયાને જે ભૂખંડ છે હાવ નજીક જ છે, જે આમ ફરીને જઈએ તો ગોળાની ફરીને જઈએ તો નજીક આવી જશે. તો આ લઈને નીકળ્યા અને લગભગ 5 મહિના સુધી સતત શિપો ચાલ્યા અને પછી આ લોકોને જમીન દેખાણી. જમીન દેખાયા પછી બહુ રાજી થયા, રાજીના રેડ થયા અને શિપોના લંગર નાખ્યા અને ત્યાં ઉતર્યા અને રાજી થઈ ગયા. ભાઈ ઇન્ડિયન મળ્યા. ત્યાં લોકો હતા, આ લોકો જે 15,000 વર્ષ પહેલાંથી ત્યાં જઈને સેટલ થયા ગયા, અઝટેક, ઇન્કાસ. એની સાથે માયા સિવિલાઇઝેશન ડેવલપ થઈ હતી. એની સાથે નોર્થ અમેરિકામાં જ્યાં કેનેડા ને અમેરિકા જે છે, ઇરોકીસ, ચેરોકે અને પ્યુબલો કરીને 3 પ્રજાતિઓ ત્યાં હતી. આ લોકો શોધતા ગયા અને ઘણા દિવસ પછી કોલમ્બસને ખબર પડી. એને સ્પેનના મહારાજાને કંઈ પણ દીધું, ઇન્ડિયા શોધી લીધું છે, માર્ગ શોધી લીધું છે. પછી ખબર પડી કે ભાઈ આ ઇન્ડી છે, આ તો બીજા લોકો છે ને આ તો લોકો પહોંચી ગયા અમેરિકા ભૂખંડ છે. ત્યાં સુધી લોકોને ભાન નહોતા કે વચ્ચે એટલાન્ટિક ઓશનની એટલી મહા જળરાશિ હતી વચ્ચે કે લોકોને કલ્પના નહોતી કે બીજા કોઈ ભૂખંડ પણ યુરોપ ને એશિયાની વચ્ચે છે આ બાજુથી જઈએ તો. હવે 1492માં કોલમ્બસ અમેરિકા પહોંચ્યા. બહામાસ, જેને વેસ્ટ ઇન્ડિઝ કહીએ, હેટી, આ વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાંથી પછી મોટા વિશાળ ભૂખંડ આ લોકોને મળ્યા. અમેરિકા અને યુરોપના બધા લોકો પછી જતા ચાલુ થઈ ગયા. કોલમ્બસે શોધી આપ્યું હતું. પછી ખબર પડી કે ભાઈ ઇન્ડિયા તો નથી, પણ ઇન્ડિયા કરતાં લગભગ વિશાળ એક ભૂખંડ આ લોકોને મળી ગયા, અમેરિકા.
અને ત્યાં જઈને આ લોકોએ પોતપોતાના કબજા કરી લીધા. જે લેટિન અમેરિકા છે, જેમાં બ્રાઝિલ, જેમાં અર્જેન્ટિના, જેમાં ચિલી, જેમાં અલ સાલ્વાડોર, સાન સાલ્વાડોર, વેનેઝુએલા, પેરાગ્વે, ઉરુગ્વે, આ બધા દેશો છે. આ દેશોને ઉપર કબજા કરવાવાળા હતા સ્પેન ને પોર્ચુગલ. એટલા માટે બ્રાઝિલમાં આજે પણ સૌથી વધારે બોલાતી લેંગ્વેજ પોર્ટુગીઝ છે. અને સ્પેનિશ ત્યાં પહોંચી ગયા તો ઇંગ્લેન્ડવાળા થોડા નોર્થમાં પહોંચ્યા ને આ લોકોએ અમેરિકા, જેને આજની તારીખમાં આપણે અમેરિકા કહીએ છીએ, અમેરિકા સુધી પહોંચ્યા. પહેલાં પહોંચ્યા જેમ્સ ટાઉન કરીને વર્જિનિયા સ્ટેટમાં, અને ત્યાં એક સિટી વસાવ્યું જેમ્સ ટાઉન. અને જેમ્સ ટાઉનની આજુબાજુ પછી ફ્રાન્સના લોકો પણ પૂછ્યા, જ્યાં લુઝિયાના સ્ટેટમાં ન્યૂ ઓર્લિયન્સ છે. ન્યૂ ઓર્લિયન્સમાં ફ્રેન્ચ લોકો પહોંચી ગયા, ફ્રેન્ચ ક્વાર્ટર બનાવી લીધા. અને પછી સ્થાનિક લોકોના કચ્ચર ઘાણ આ લોકોએ બધાએ કાઢી નાખ્યા. માયા સિવિલાઇઝેશન, એઝટેક, ઇન્કાસ, પ્યુબ્લો, ઇરોકીઝ, આ બધાને મારી મારીને તગેડતા ગયા અને છેક સુધી મહામારી આ લોકોની કરી, લગભગ સફાયા કરી દીધા. થોડાક રેડ ઇન્ડિયન, એને હજુ રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે, આ થોડાક બાકી છે. મૂળ નિવાસી અમેરિકાના આ છે. પણ જે લોકોએ કબજા કર્યા, આમાંથી એક પરિવાર હતા, લોકો જઈને સેટલ થતા શરૂ થયા. હવે જંગલ સાફ કરે, ગામડા ઊભા કરે, જંગલ સાફ કરે, મોટા ગામડા ઊભા કરે. મોટા ગામડાઓમાંથી પછી નાના ટાઉન બન્યા, અને ટાઉનમાંથી પછી ધીમે ધીમે સિટી બનતા શરૂ થયા. જે લોકો યુરોપમાં, જેને શક્યતા નહોતી વિકાસની, પ્રગતિની, આ લોકો અમેરિકા બાજુ જતા ગયા અને આખા અમેરિકાના વિશાળ ભૂખંડ ઉપર આ લોકોએ, યુરોપવાળા લોકોએ કબજા કરી લીધા. આ લોકોને કામ કરવાવાળા લોકોની જરૂર હતી. આખા આફ્રિકા તો આ લોકોના કબજામાં ઓલરેડી હતું. આફ્રિકાથી ઘણા બધા બ્લેક લોકોને લઈ ગયા હતા. અને લુઝિયાના, ફ્લોરિડા, ટેક્સાસ, આ પ્રકારના ઇન્ડિયાના, સાઉથ કેરોલાઇના, આ તમામ રાજ્યોમાં ઘણા બધા બ્લેક ત્યાં ખેતરમાં કામ કરે, સવારથી સાંજ સુધી ઢોરની જેમ કામ કરે, અને થોડા ખાવા પીવાના એટલું ફક્ત આપે. એને રહેવાની પરિસ્થિતિ બહુ બદતર, બહુ ખરાબ. અને યુરોપના લોકોએ, પાર્ડન મી, પણ મારે અહીંયા કહેવાની ઈચ્છા છે કે જે આખી દુનિયાને લોકશાહીને બધું શીખવાડે છે, આ લોકોએ જે અમેરિકામાં સ્થાનિક લોકો સાથે કર્યું, આ ઇતિહાસમાં કોઈ જગ્યાએ થયું નથી. પછી આ જ લોકો, યુરોપના લોકો જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા તો ત્યાંના એબેરોઝન સાથે પણ આ જ કર્યું. બધાને મારીને પતાવી નાખ્યા, ખતમ કરી નાખ્યા. ઇન એની કેસ જીત્યા આ રાજા. હવે આ લોકો જીતા ગયા, વધતા ગયા. હવે સાઉથના સ્ટેટ્સમાં બ્લેક આફ્રિકન નિગ્રોઝ બહુ મોટી સંખ્યામાં હતા. એને કહીએ તો બહુ મોટી સંખ્યા. અને એને ગુલામ તરીકે રાખતા. આ સ્લેવ સિસ્ટમ બેગાર કરે, ફક્ત ખાવા પીવાનું આપે ને સવારથી સાંજ સુધી છોકરાઓ પેદા થાય, એની દીકરીઓને દુરુપયોગ કરે, એના દીકરાઓના દુરુપયોગ કરે, અને મહેનત મજૂરી ઢોરની જેમ એને રાખતા શરૂ થયા. પછી થયું આ કે 1492માં થયું ને 1600 ને 1700ના વર્ષો દરમિયાન અમેરિકા અને યુરોપ મહારાષ્ટ્ર થઈ ગયા. અમેરિકા અને ત્યાં બે ભાગ પડ્યા. સૌથી પહેલાં 1776માં 3 મહાનુભાવ ઊભા થયા, ગજબના માણસો. આ લોકોએ વાત કરી કે આ ઇંગ્લેન્ડ ને ફ્રાન્સના લોકો અમારા ઉપર આવીને અમારા બધા ટેક્સેશન, એટલે લોકો ઇંગ્લેન્ડ ને, ફ્રાન્સ ને, નેધરલેન્ડ્સ ને, જર્મની ત્યાંના જ હતા, સ્પેનના, અમેરિકામાં. પણ આ લોકો કહેતા હતા કે હવે લંડનથી બેસીને, પેરિસમાંથી બેસીને આપણા ઉપર રાજ કરે, આ ના ચાલે. આ પિતરાઈ ભાઈઓ હતા, પણ આ તો નહીં ચાલે. આ અમારું રાષ્ટ્ર છે, અમેરિકા એનો રાષ્ટ્ર થઈ ગયો, જે લોકો ત્યાં સેટલ થઈ ગયા. અને આ બધામાંથી 3 જણા પછી ઊભા થયા. આ લોકોએ કીધું કે ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ નીકળો. ખાસ કરીને ઇંગ્લેન્ડવાળા તો ત્યાં ટેક્સની ઉઘરાણી કરે, બધા રો મટીરિયલ કાઢીને લઈ જાય. જે ઇન્ડિયામાં કરતા હતા એવું જ અમેરિકામાં કરતા હતા. અને જલસા કરીને મોટા મહાનગરો યુરોપમાં બનતા શરૂ થયા. આમાં 3 જણા ઊભા થયા અને વિલક્ષણ વ્યક્તિઓ હતા 3. થોમસ જેફરસન, કાયદાનો નિષ્ણાત. જ્યોર્જ વોશિંગ્ટન, બહાદુર વીર સેનાપતિ હતા. અને ત્રીજા બેન્જામિન ફ્રેન્કલિન.
આ ત્રણ જણાએ ભેગા થઈને કીધું કે હવે ઇંગ્લેન્ડને જવું પડશે, ફ્રાન્સને જવું પડશે, આ દેશો બધા અમારા રાષ્ટ્ર છોડીને નીકળો. અને આમાંથી 1776માં આ લોકોએ આઝાદીની ઘોષણા કરી. ઇંગ્લેન્ડવાળાને હતા આખી દુનિયા ઉપર અમારું રાજ છે ને આ લોકો થોડા અમારા જ ભાઈઓ કેવી રીતે અમને અહીંથી તગેડી દે. યુદ્ધ થયા, રિપબ્લિકન ફાઇટ થઈ, વોર થઈ અને અંતે આ લોકો સક્સેસફુલ થયા. 1776માં અમેરિકા ઇન્ડિપેન્ડન્ટ નેશન બન્યા. બિલ ઓફ રાઇટ્સ આવ્યા. બિલ ઓફ રાઇટ્સ આ ધરતી ઉપર પ્રથમ વખત વાત કરી કે ભાઈ દરેક માણસને સ્વતંત્રતાનો અધિકાર છે. બિલ ઓફ રાઇટ્સ દરેક માણસને વિકાસ કરવાનો અધિકાર છે, પ્રાઇવસીનો અધિકાર છે અને આ અધિકાર એના અક્ષુણ્ણ છે, પરમાત્માએ આપેલા છે, એને કોઈ છિન્ન ભિન્ન કરી શકે નહીં. 1776 અને આના પછી અમેરિકા તો વિકસિત થતા ગયા પણ સ્લેવ્સની કન્ડિશન લગભગ જેવી ને તેવી હતી. હવે એવામાં 1709ના વર્ષમાં એક પરિવાર હતા લિંકન. લિંકન પરિવારમાં એક છોકરાનો જન્મ થયો. લિંકનના દાદા 1609માં, દાદાના દાદાના દાદા 1609માં અમેરિકા ગયા, નોર્ફોક ઇંગ્લેન્ડમાંથી, અને ત્યાં જઈને સેટલ થયા. તદ્દન ગરીબ પરિસ્થિતિ, ઝાડો સાફ કરો તો ખેતર બને અને ખેતરમાં મહેનત કરો તો થોડું કંઈ ઉપજ થાય, અને ઉપજ થાય તો પછી માર્કેટ શોધવા નીકળે. માણસો બહુ ઓછા હતા અને ઓછા હતા ને આમાં લૂંટમાર બહુ હતી, કોઈ સેટલડ સ્ટેટ તો હતું નહીં. તો આ સ્ટ્રગલ કરીને ધીમે ધીમે આ લોકો સ્થાયી થયા. પણ લિંકન પરિવારની આર્થિક પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. અને અબ્રાહમ લિંકનના જ્યારે કેન્ટકીમાં એક નાનકડા જંગલના કાંઠા ઉપર એક ઝૂંપડીમાં જ્યારે જન્મ થયા, પાકા મકાન પણ નહોતા, કાચી ઝૂંપડીમાં જ્યારે જન્મ થયા તો એના પરિવારની કોઈ આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે છોકરાનો ઉછેર સરખી રીતે કરે. બીમારીઓ બહુ ફેલતી અને એવી બીમારીમાં 9 વર્ષના જ્યારે અબ્રાહમ લિંકન હતા એની મધર એક્સપાયર થઈ ગઈ, બીમાર થઈ, ઇલાજની કોઈ સગવડ નહોતી, મરી ગઈ. હવે 9 વર્ષના છોકરા મા વિહોણા થયા. એના પપ્પાએ બીજા લગ્ન કર્યા અને બીજી જે એની મમ્મી આવી, મમ્મીને એમ થયું કે છોકરા આખા દિવસ ખેતરમાં મહેનત કર્યા કરે, ઝાડ કાપ્યા કરે અને આ બધી મહેનત મજૂરીમાં જ રહે છે, એને કંઈ શીખવાડીએ. તો થોડી દયાળુ હતી, એને છોકરાને લખતા વાંચતા શીખવાડવાની શરૂઆત કરી. લગભગ 10-11 વર્ષ. સ્કૂલ કોઈ આજુબાજુ હતા નહીં, એક ભાઈ થોડા છોકરાઓને ભણાવતા હતા. એવા એક સ્કૂલમાં લિંકન ગયા અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનના આખા સમસ્ત જીવનમાં ફક્ત 14 મહિનાની એજ્યુકેશનના લાભ એને સ્કૂલમાં મળ્યા. 14 મહિના. કોઈ આમ કહેતા હોય કે મને મારી ભણતર એટલું ઓછું. અબ્રાહમ લિંકન ફક્ત 14 મહિને શાળામાં ગયા અને પછી મહેનત મજૂરી કરવાની જરૂર હતી, પપ્પાને જરૂર હતી. પછી આવીને ખેતરમાં અને જંગલમાં, ફોરેસ્ટમાં આ બધી કામગીરી કરતા શરૂ થયા. મમ્મીએ લખવાનું વાંચવાનું શીખવ્યું હતું તો આમાંથી એને વાંચવાનો શોખ બહુ પડી ગયો. પછી કહે કે માં આ લોકો લખે છે આમાં વ્યાકરણ તો મને આવડતી નથી. વ્યાકરણ એટલે ગ્રામર. હવે ગ્રામરની મમ્મી પાસે કોઈ ચોપડી હતી નહીં. એના પપ્પાએ વાત કરી કે ભાઈ અહીંથી 4-5 મીલ દૂર એક મકાન છે ને આ ફાર્મમાં એક ભાઈ રહે છે, આ વાંચ્યા કરે તમારી જેમ ચોપડીઓ. આ અબ્રાહમ લિંકન બહુ નાના હતા, 13 વર્ષના હતા, 12-13 વર્ષના હશે. પહોંચે ચાલીને પહોંચ્યા અને પછી આ કાકાને જઈને આજીજી કરી કે કાકા તમારી પાસે કોઈ ગ્રામરની ચોપડી હોય તો મને આપો, મારે ભાષા શીખવી છે. હવે કાકાને થયું કે છોકરા 4-5 માઇલ ચાલીને, જંગલમાંથી કોઈ રોડ તો હતા નહીં, ચાલીને આવ્યા છે તો એને ચોપડી આપી દીધી. અને અબ્રાહમ લિંકન દરરોજ આખા દિવસ મજૂરી કરે ને રાત્રે એને વાંચે, ફાણસમાં બેસીને વાંચતા ગયા, ગોખતા ગયા, સમજતા ગયા. એની બાએ એને થોડી હેલ્પ કરી, લેંગ્વેજ ઉપર એની કમાન્ડ આવી ગઈ. પણ એક દિવસે આ ચોપડી જ્યારે લગભગ વંચાઈ ગઈ હતી, ચોપડી ખુલ્લી પડી હતી ને ફાણસ હતી અને ઠંડી બહુ હતી ને કૂતરા બાજુમાં બેઠા હતા. આ કોઈ કામસર બહાર ગયા અને પાછળથી કૂતરાએ એને બરાબર ફાડી નાખી. પુસ્તક તો પતી ગઈ. હવે અબ્રાહમ લિંકનની આંખમાં આંસુ આવી ગયા કે કાકાએ મને એટલી દયા કરીને ચોપડી આપી હતી ને ચોપડીને એવી પરિસ્થિતિ. એને બધા કાગળો ફાટેલા વાટેલા બધા ભેગા કર્યા
અને આમ એક પોટલીમાં લઈને કાકાને, કાકા મારી ભૂલ થઈ ગઈ, મારા કૂતરાએ આ બધી કરી નાખ્યું, પણ ભૂલ મારી છે. કાકા આમ તો ગુસ્સે થયા, કેમ કે કિતાબો એટલી સહેલાઈથી ત્યારે મળતી નહોતી. કાકાના ગુસ્સા જોઈ ગયા અને એને આજીજી કરી કે કાકા, તમારા ખેતરમાં મજૂર તરીકે જેટલા દિવસ કહો એટલા દિવસે બદલામાં હું તમને કામ કરી આપીશ, તમને કમ્પન્સેશન કરી આપીશ, જેથી આ કિતાબની કિંમત ચૂકવી જાય. 3 મહિના આ યુવાન બાળકે આમ ખેડૂતના ખેતરમાં મજૂરી કરી, કાળી મજૂરી કરી, જેથી એની ચૂકવણી થઈ જાય. સેન્સ ઓફ જસ્ટિસ, મારા લીધે ભૂલ થઈ છે, મારા લીધે કાકાને નુકસાન થયા છે, એની ભરપાઈ કરવાની જવાબદારી મારી છે. આ ભાવના સાથે 3 મહિના દિવસ રાત્રે જોયે વગર એને મજૂરી કરી. આ પ્રકારની પરિસ્થિતિમાંથી નીકળેલો આ બાળક અને પછી મોટો થતો શું, એને શોખ એક જ વાંચવાનો. આખા વિસ્તારમાંથી જ્યાં 10, 15, 20 મીલ અને ક્યારે ક્યારે પછી થોડા મોટા થયા તો બોટ લઈને જતા હતા ન્યૂ ઓર્લિયન્સ. બહુ લાંબી મજલ હતી. ત્યાં જાય અને ત્યાં કોઈ ચોપડીની દુકાન હોય તો ઘણી બધી ચોપડીઓ લઈ આવે અને ચોપડીઓ વાંચતા શરૂ થયા. વાંચવાનો વ્યસન. મજૂરીમાંથી જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચે. બીજું, પપ્પાની એક દુકાન હતી જેને આપણી ભાષામાં કહીએ તો એક ચાની કિતલી જેવી હતી. હવે કિતલી ઉપર ફુરસદ મળે ત્યારે લિંકન જઈને બેસી જાય અને જેટલા યાત્રીઓ ત્યાંથી પસાર થાય આવતા જતાં આ બધાની વાતો સાંભળે, પછી વાતો કરે, તમે ક્યાંથી આવ્યા, ત્યાં કેવું છે, એવા કેવી રીતે છે, આ ધંધા કેવી રીતે થાય, આ કામ કેવી રીતે થાય, ત્યાં કયા કયા પાક થાય છે, બધાને વાતો કરે અને પછી લખતા પણ જાય. રાત્રે જેટલી યાદ રહે એટલું લખી લે. હવે એની શિક્ષણ એવી રીતે શિક્ષણ મેળવ્યું અને એવી રીતે શિક્ષણ મેળવી શકે એબ્રાહમ લિંકન. પછી સ્કૂલ નહોતા કર્યા પૂરા તો કોલેજ જવાના તો કોઈ પ્રશ્ન જ નથી. ધીમે ધીમે પછી એક દુકાન ઉપર સેલ્સમેનની નોકરી મળી કોઈને દુકાન ઉપર. ત્યાં મહેનત કરે સવારથી સાંજ સુધી. રાત્રે પછી વાંચન ચાલુ રાખે. પપ્પાને જે કામની જરૂર હોય એ કામ કરે, પણ હતો મક્કમ હતો એકદમ. એના પપ્પાએ એક દિવસે વાત કરી કે એબ, આપણે એને પ્યારથી એના પપ્પા એને એબ કહેતા, એબ્રાહિમનો શોર્ટ ફોર્મ એબ, કે એબ આ થોડીક દૂર બે માઇલ ઉપર એક ભાઈ છે, એની પાસે એક ઘોડો છે ને ઘોડો આપણે લેવો છે, આ લે $50 લે અને $50 તારે આ ઘોડા લઈ આવવાના. 16 વર્ષની ઉંમર હતી એબની ત્યારે. હવે ઘોડા લેવા માટે ગયો અને પપ્પાએ એને કીધું હતું કે આમ તો $50 મળી જાય તો સારું, ના આપે, આપણે તો ઘોડાની જરૂર છે, આ 10 વધારે ને 60 આપી દેજે. ત્યાં ગયા, ત્યાં જઈને નેગોશિએશન કરી, બધું કર્યું અને સામાવાળા ભાઈ કહે કે $50 તો નહીં આપું. હવે એબ્રાહિમની પર્સનાલિટીના થોડાક ભાન આપણને જાણવા મળે, ભાન પડે, એટલા માટે હું ડાયલોગ એના જે સચોટ સામાવાળા ખેડૂતે પછી કોઈક જગ્યાએ નોંધ્યા હતા. આ છોકરાએ વાત કરી કે કાકા, આમ તો મારા પપ્પાએ મને કીધું છે કે ઘોડા $50 જ છે, પણ જે ના માને વેચવાવાળા તો વધારાના 10 આપજે. કાકા, મારા પપ્પાએ એવી વાત કરી છે, પણ હું $50થી એક વધારે ડોલર આપવાનો નથી. અને $50 સામાવાળા એની ઈમાનદારીથી અને દરેક વસ્તુથી પ્રભાવિત થયા. ભાઈ કે તને હું ના પાડી જ ના શકું, તો મને પાડી દીધો. આ તો મારા એક ડાયલોગમાં કે છે મારી પાસે 60, પણ મારા પપ્પાએ કીધું પણ છે, પણ હું નહીં આપું. તો આ $50 ઘોડો લઈ આવ્યો. આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી જન્મેલો માણસ પછી એક બીજા ટાઉનમાં જઈને થોડી ઘણી કામગીરી કરતા શરૂ થયા. એક દુકાન ઉપર કામ કરતા શરૂ થયા અને ત્યાંની એક ધર્મશાળાનો માલિક સરાય, એનો સરાયમાં રહેતો અને એના માલિકની એક દીકરી હતી રૂટલેસ. હવે રૂટલેસની ને એબ્રાહિમ લિંકનની દોસ્તી થઈ, પછી રોમેન્ટિક પ્રેમ થયા અને આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણી દોસ્તી તો છે, અને આજુબાજુવાળાને ખબર પણ પડતી શરૂ થઈ. અને એબ્રાહિમ લિંકનને પ્રથમ વખત કોઈ આ પ્રકારની ભાવના સાથે પરિચિત થયા કે ભાઈ કોઈ વિપરીત સેક્સ સાથે અમારા પ્રેમ સંબંધ પણ સ્થાપાઈ શકાય. હવે રૂટલેસના થોડા ટાઈમ પછી બીમારીને લીધે મૃત્યુ થઈ અને એબ્રાહિમ લિંકન ભાંગી પડ્યા. કે પ્રથમ વખત કોઈ જગ્યાએથી એને અપનત્વની ભાવના, ભીનાશ મળી હતી અને આ બેન પણ જતા રહ્યા તો એની માનસિક પરિસ્થિતિ બહુ બગડી ગઈ. આના પછી એને એક ધંધો શરૂ કર્યો, ધંધો ફેલ થઈ ગયો. ધંધા ફેલ થયા પછી બીજી જગ્યાએ એક નોકરી કરી
એના ધંધા ફેલ થઈ ગયા. પછી ઇન્સ્યોરન્સના કામ કરતા શરૂ થયા, ઇન્સ્યોરન્સના ધંધા ચાલ્યા નહીં. વચ્ચે 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 હવે એડવોકેટ થઈ ગયા. હવે તમારા બધાના મગજમાં પ્રશ્ન આવશે કે જે માણસ સ્કૂલ ભણ્યા નથી કોલેજ, એડવોકેટ કેવી રીતે થઈ ગયા? એડવોકેટ નતા થયા, લોયર એને ગણતા હતા. લોયર એટલે જે માણસને લખતા વાંચતા આવડતું હોય અને જે કાયદા ત્યારે અમલમાં હતા, જે એની પરીક્ષા એમની રીતે જજને કરી બતાવે સરખી રીતે, સંતોષકારક રીતે, તો એને પ્લીડિંગ કરવાની, કોર્ટમાં કામ કરવાની છૂટ મળતી હતી. અને પછી એક્સપિરિયન્સ થઈ જાય તો તમે જાણીતા લોયર થઈ ગયા. એવી રીતે અબ્રાહમ લિંકન ધીમે 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 કોઈ ધંધા ચાલ્યા નહીં તો લોયર થઈ ગયા. હવે લોયર તરીકે આખા બધા વિસ્તારમાં જાય, 10 મિલ જાય, 15 મિલ જાય, 5 મિલ જાય, આમાં જાય, તેમાં જાય. અને વકીલ તરીકે ઘણા બધા લોકોને મળવાનું થયું, ઘણા બધા લોકોની દુઃખ તકલીફો જાણવા મળી. આમાં એના ચરિત્રની કેટલીક વસ્તુઓ સમજવા મળે છે. એક બીજા દાખલા હું આપની સાથે શેર કરું. એક પૈસાપાત્ર માણસ હતા, મોટા સાહેબ. હવે ગરીબ માણસે એની પાસેથી $2.5 ઉધાર લીધા હતા અને ગરીબ માણસની હેસિયત નહોતી, એને પાછો ના આપી શક્યો. હવે ગરીબ પૈસાપાત્ર માણસનો અહમ ધવાયો કે તને તો હવે હું પુરાવી દઈશ. એને કોર્ટમાં કેસ કરી દીધું $2.5 માટે. $2.5 ત્યારે મોટી મોટી રકમ હતી, આજ જેટલી નાની નહોતી. આજની તારીખમાં લગભગ $200 ગણાય, પણ ત્યારના હિસાબે $2.5 તમે સમજો કે 20-25 હજાર કદાચ વધારે હશે, આ પ્રકારની રકમ હતી. પણ ડોલર તો $2.5 જ હતા, ચાલતા હતા ડોલર જ. હવે આ ભાઈ ગયા લિંકન પાસે, લિંકનને વાત કરી, એને પૂછે સામાવાળા કોણ છે? કે એક મજૂર છે. તો લિંકનને આ પ્રકારના કેસ ગમતા નહોતા, ગરીબ માણસની વિરુદ્ધમાં કેસ નહોતા લેતા. પણ પછી એણે કીધું કે બરાબર તારો કેસ હું લઉં છું. પહેલાં બહુ ના પાડતા હતા, પણ એને ખબર હતી કે મારા કેસ આ જીતાડી શકે લિંકન જ. તો લિંકને કીધું કે મારી ફી $10 પડશે. હવે એના તો અહમ થયેલા હતા, કંઈ $2.5 એને કંઈ એવી તાતી જરૂર નહોતી. એને કીધું બરાબર $10 ફી આપું. $10ની ફી લઈ લીધી અને પછી રાત્રે આ મજૂરના ઘરે ગયા. બોલા ભાઈ આ લે $5, $2.5 તારા અને $2.5 જેના પાછા કરવા છે એને પાછા કરી આપી, અને $5 મારા. એને કંઈ પણ દીધું, મેં એની પાસે $10 લીધા છે. એને સમજાણું કે નહીંતર મારે પાસે નહીં તો બીજા કોઈની પાસે જઈને એને પુરાવી દેશે, આ બિચારા ક્યાંથી $2.5 આપશે. આ પ્રકારની માનસિકતા એને બહુ પહેલાંથી હતી. મેં તમને વાત કરી કે આ અવારનવાર સામાન લઈને બોટમાં, નાનકડી એવી બોટ, અને બોટમાં સામાન લઈને 1-2 મિત્રો સાથે બીજા મિત્રો એની બોટમાં જતા અને બધા સામાન જે ખેતરમાં પેદાવાર થઈ હોય એને વેચવા માટે ન્યૂ ઓર્લિયન્સ માર્કેટમાં જતા. હવે એવું જ હતું કે સુરતના કોસંબાના લોકો આજથી 500 વર્ષ પહેલાં સુરત આવે તો કેવું ફીલ થાય. આ બધા જાય અને ત્યાં બધું જોવે, પછી જોવે કે ભાઈ ત્યાં તો લીલામી ચાલુ છે, ઓક્શન. કે ઓક્શન શાનું છે? કે માણસોનું ઓક્શન ચાલુ છે. જે નિગ્રો હતા, સ્લેવ્સ હતા, એની ઓક્શન, એની નીલામી ચાલુ હતી, બોલી બોલાતી હતી. તો બધા છોકરાઓને ઉત્કંઠા હતી કે એવી કેવી રીતે ચાલતું હશે. આ બધા અંદર ગયા અને અંદર ત્યારે એક છોકરી, બ્લેક છોકરી, નિગ્રો, એની નીલામી ચાલતી હતી. અને જે વ્હાઈટ જે લોકો હતા, આ લોકો જઈને એને આમ કરીને જોવે, જેમ ઢોરને ઘોડાને જોવે, ગાયને જોવે, આમ કરીને જોવે, આમ કરીને જોવે, પછી કંઈ એમ ચાલીને બતા, દોડીને બતા, કૂદીને બતા. અને આ છોકરી એના જન્મ જે આ પરિસ્થિતિમાં થયા એવી રીતે કરીને બતાવતી હતી. અબ્રાહમ લિંકન બધા મિત્રોને કહે કે મિત્રો ચાલો અહીંથી ચાલો, આ જોવા જેવી વસ્તુ નથી. અને બહાર નીકળતા કહે કે સાંભળો, મને ક્યારે જિંદગીમાં તક મળશે તો આ વસ્તુ ચાલવા નહીં દઉં. આઈ વિલ હિટ ધેમ વેરી હાર્ડ. આ નહીં ચાલવા દઉં. બહુ નાનપણથી એના મગજમાં એવા સંસ્કાર, એવી ભાવના હતી કે માનવ એટલે માનવ, અને માનવના હક્કો એટલે કાળા ધોળાથી ફેર ના પડે આમાં. આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી હારતા 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 હવે થોડુંક હું આપની સાથે શેર કરવા ઈચ્છું છું કે કેટલી જગ્યાએ આ માણસને તકલીફો પડી હશે. પહેલી વસ્તુ, જ્યારે રૂટલેજની મૃત્યુ થઈ ને ધંધા ફેલ થઈ ગયા તો આ ડિપ્રેશનનો શિકાર થઈ ગયો. નંબર 2, માર્ફાન સિન્ડ્રોમ એક બીમારી હતી જેમાં હાથ વધતા ચાલે તો વધતા જાય. એના હાથ અહીં ઘૂંટણ સુધી જતા હતા, અહીં સુધી. આ લાંબા આમ કરે, મારા તો અહીં સુધી જાય છે. તમારા મોટા ભાગને એના હાથ અહીં સુધી જતા હતા. માર્ફાન સિન્ડ્રોમ એને કહેવામાં આવે. પગ બહુ લાંબા, હાથ બહુ લાંબા, દુબળા પાતળા, મોઢા ઉપરથી કદાચ તમને ખ્યાલ આવે
મને ખબર નથી કે આ ફોટા ક્યાંથી કોણે બનાવી લીધા. એના ટાઈમમાં તો ફોટોગ્રાફી હતી નહીં, આવી હતી નવી નવી, પણ એટલી સરસ ફોટો હતા અને એવા રૂપાળા હતા નહીં જેવા આમાં દેખાય છે. હું કેવી રીતે કહું છું, કેમ કે એટલા બધા આ ગોવિંદભાઈ મને કોઈ કામ સોંપે તો પછી મારે સરખી રીતે કરવું પડે. મેં એના માટે રિસર્ચ ને અભ્યાસ ઘણું કર્યું અને આમાંથી જાણવા મળ્યું કે આ જોવામાં તો કદરૂપા હતા અને આ કદરૂપા ભાઈએ મારફાન સિન્ડ્રોમ અને આમ પણ લદરબદર હતા, શરીર પણ લદરબદર હતું, કંઈ ચાલવાલ એવી કોઈ સ્માર્ટ નહોતી જેવા મોડલને આ ફિલ્મ સ્ટાર ચાલે છે અને ઘણા બધા લીડર્સ આમ જોવામાં બહુ સ્માર્ટ ને બધું દેખાય એવા નહોતા, લદરબદર હતા. પછી એક ચૂંટણી લડી, MLAની ચૂંટણી, ત્યાંને પરિસ્થિતિ પ્રમાણે કહીએ તો આપણી ભાષામાં, આમાં હારી ગયા. બીજી વખત ચૂંટણી લડી, આમાંય હારી ગયા. અને પછી એક રૂટલેસને મર્યા પછી એક એની ઓળખીતી એક છોકરી હતી. આ છોકરી બહુ સારા પરિવારમાં હતી, રીચ પરિવારમાંથી હતી, પણ એને બોલવામાં ફાવટ ખૂબ હતી અબ્રાહમ લિંકનને. એની વાણીથી પ્રભાવિત થઈ, એની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીથી પ્રભાવિત થઈ અને બંનેની ફ્રેન્ડશિપ થઈ અને નક્કી કર્યું કે છોકરી સાથે લગ્ન થાય. હવે અબ્રાહમ લિંકન આમાં એ ડિપ્રેશનમાં ગરકાઈ ગયા કે ભાઈ એને સાચવીશ કેવી રીતે, એટલા પૈસા પાત્ર પરિવારની દીકરી ઘરે લઈ આવું તો ચાલશે કેવી રીતે ઘર સંસાર. માંડ માંડ પછી બધા લોકોએ કીધું હવે તારી ઉંમર થઈ ગઈ, હવે તો લગ્ન કરવા પડશે, હવે લગ્ન કરી લે ને લગ્ન થઈ ગયા. અને લગ્ન થઈ ગયા પછી આ મેરી ટોડ સાથે લગ્ન થયા. મેરી ટોડ એમ્બિશિયસ બહુ, મહત્વાકાંક્ષી બહુ, અને એને ચાલુના ચાલુ જ રાખે, એક કેસ પણ કર, બીજા કેસ પણ કર, આ પણ કર, અને આ ચૂંટણી પણ લડવાની, અને તમારા જેવા તો કોઈ છે જ નહીં એના પ્રોત્સાહન આપતી. બંનેની ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડશિપ સારી હતી, પણ એક ભાઈ મૂલ્યો પ્રમાણે ચાલવાવાળા હતા અને મેરી ટોડ બહુ મહત્વાકાંક્ષી હતી. એના પરિવારમાં ડખ્ખા લગભગ દરરોજ જ થાય, કોકના કોક વાત ઉપર, કોકના હાઈ સ્ટ્રંગ હતા મેરી ટોડ, એટલે ગુસ્સા બહુ ઝડપી આવે. આના લીધે એના ઘર સંસાર બહુ સુખી નહોતા ચાલતા. છોકરાઓ થયા, છોકરાઓને પ્રત્યે અતિશય પ્રેમ લિંકન દાખવતા. આમાંથી એ 2 છોકરાઓની મૃત્યુ થઈ ગઈ ને પાછા ડિપ્રેશનમાં ગયા અને આ ડિપ્રેશન છેક સુધી એની પર્સનાલિટીના એક ભાગ બની ગયા. ઉદાસ રહે, એકલવાયુ રહે, એકલા બેસે. આમાંથી નીકળવા માટે કદાચ એની એક ટેકનિક હતી કે જેટલી પુસ્તકો વાંચવા મળે પુસ્તકો વાંચે, જેટલા લોકો મળે એટલી વધારે લોકોની સાથે વાતો ખેંચે, વાતો લાંબી કરે અને સ્ટોરીઓ કહે, વાર્તાઓ સાંભળે, જેથી એકલા બેસીશ તો પછી ઉદાસીમાં ગરકાઈ જશે. તો એવી રીતે એના એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે આ બધી પર્સનાલિટી એની ડેવલપ થઈ. હવે એટલી બધી હાર અને નિરાશા મળ્યા પછી લેન્ડ ઓફિસર તરીકે મેરી ટોડે કીધું કે તારા તો કંઈ ઠેકાણા નથી આવકના, એક લેન્ડ ઓફિસરની પોસ્ટ નીકળી છે, આના માટે એપ્લાય કર. કદાચ મોટા વિસ્તારના તલાટી જેવી પોસ્ટ હતી. હવે આમાં એ રિજેક્ટ થઈ ગયા, આમાં એના સિલેક્શન ના થયા. પછી US સિનેટ માટે ઊભા થયા 1854માં, આમાં એ હારી ગયા. 46માં એક MLAની પોસ્ટ ઉપર વિજેતા થયા, પણ ફરીથી જ્યારે ચૂંટણી આવી તો ફરીથી એને ટિકિટ ના મળી. એટલી બધી હારમાંથી આ માણસ કામ કરતા ગયા, વકીલ તરીકે જાણીતા થતા ગયા અને એની પર્સનાલિટી વિકસિત થતી ગઈ, જેને સબલાઇમ કહીએ. આ માણસમાં ઊંડાણ આવતી ગઈ. જે માણસની જિંદગીમાં તકલીફો, દુઃખ ને કષ્ટ નથી, આ માણસ ઊંડા હોઈ શકે નહીં. આ એક નેચરલ બાબત છે. જિંદગીમાં તકલીફો કોઈને જોતી નથી, કોઈને ખપતી નથી, પરંતુ જીવનમાં દુઃખ, તકલીફો, ટેન્શન ને હાર્ડશિપ ના આવે તો માણસની પર્સનાલિટીમાં ઊંડાણ આવે જ નહીં. હવે આ તો ઊંડાથી ઊંડા થતા ગયા. એવી રીતે એની પરિસ્થિતિ થઈ કે એક વિગ પાર્ટી હતી અને વિગમાંથી રિપબ્લિકન્સ બન્યા, જેમાં ટ્રમ્પ હવે ચૂંટાણા. આ રિપબ્લિકન પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ પ્રેસિડેન્ટના આપણે માણસ જોઈએ કોઈ, અને પ્રેસિડેન્ટ માટે 3-4 માણસો ઊભા થયા, સીવર્ડ, ચેઝ ને એડવર્ડ્સ. અને આ ત્રણેયમાંથી ચોથું મેરી ટોડે કીધું કે તું એ ઊભો થા ને. બધી બહેનોને એમ જ થયા કરે મારા હસબન્ડ તો સૌથી ટોચ જ છે.
તો મેરી ટોડે કીધું ઈચ્છા તો એની પણ હતી, કેમ કે સામાજિક કોઈ પણ પ્રશ્નમાં બહુ વધારે રસ લેતો હતો. આ બધા ઊભા થયા અને બાકી બધા બહુ ભણેલા ગણેલા પૈસા પાત્ર પરિવારના, જોવામાં હેન્ડસમ, સીવર્ડ, ચેઝ, એડવર્ડ, અને આ બધામાં લિંકનને ફાવી ગયું કે બધા એકબીજાને મતો કાપતા ગયા અને એના નોમિનેશન થઈ ગયા રિપબ્લિકન પાર્ટીના કેન્ડિડેટ તરીકે. એની સામે ડેમોક્રેટ કેન્ડિડેટ આવ્યા ફાઇનલ ચૂંટણીમાં, ડગલસ. હવે ડગલસની ને એની ડિબેટ થઈ, તમે હજુ પણ જોતા હશો, ટ્રમ્પની ને બિડનની, કમલા હેરિસની ડિબેટ ચાલતી હતી. ઓપનલી રાષ્ટ્રના મુદ્દાઓની ચર્ચા થયા કરે, અને ચર્ચાઓ થતી તો ડગલસની ને લિંકનની પણ ચર્ચા થતી ને ડિબેટ ચાલતી હતી. હવે ડિગલસે પ્રચાર કર્યા, ધૂમ પ્રચાર કર્યા, આમ કર્યું તેમ કર્યું, ને આ કેવો માણસ છે, એવો માણસ છે, તેઓ એની શકલ જુઓ, એની ફેસિલિટી જુઓ, એના બેકગ્રાઉન્ડ જુઓ, આ દરેક જગ્યાએ ફેલિયર માણસ છે, આમ કર્યું. પછી લિંકનની બોલવાની વારી આવી તો લિંકને વાત કરી કે ભાઈ, હું તો આ ભાઈએ જેમ કીધું ને, ગરીબ પરિવારથી છું, તદ્દન ગરીબ છું, અને એક નાનકડી બોટ હતી મારી પાસે. બોટમાં અમારા ખેતરની બધી પેદાશ લઈને હું ન્યૂ ઓર્લિયન્સ જતો હતો. હવે નાનકડું બોઇલરથી ચાલતી બોટ હતી. બોઇલર મારું એટલું નાનું હતું કે એમાં હોર્ન વગાડું તો આ બોટ ચાલતી બંધ થઈ જાય, કેમ કે બધી પાવર હોર્નમાં જતી રહે. અને બોટ ચાલતી હોય ત્યારે હોર્ન વાગે નહીં, મારે બેમાંથી એક જ કરવું પડે, કે તો હોર્ન વાગે કે બોટ ચાલે. ચાલતી બોટના હોર્ન વાગે નહીં, બોટ રોકાઈ જાય. બોલા અમારા મિત્ર છે ડગલસ, એની પરિસ્થિતિ પણ એવી છે, જ્યારે બોલે છે તો એને દિમાગ બંધ થઈ જાય છે. આ દિમાગ ચાલતું હોય ત્યારે એની જુબાન ખુલતી નથી, આ બોલી શકતો નથી. તો આ પ્રકારની પ્રેઝન્સ ઓફ માઇન્ડ થકી અને સામાન્ય લોકોની વકીલ તરીકે જેવી રીતે એની મદદ કરતા હતા, એના એક પ્રસિદ્ધિ થઈ ગઈ હતી. એની લોકોમાં જાણીતા થઈ ગયા હતા કે ભાઈ માણસ ખોટું બોલે જ નહીં, ખોટું કરે જ નહીં, ખોટું ચલાવનાર નહીં. અને આપણા દેશની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એવા કોઈ મજબૂત મક્કમ માણસ જોઈએ, અને બાકી બધા ભણેલા ગણેલા ચબરાક સ્માર્ટ અને સ્વાવ છે બધા, પણ એવા માણસ તો કોઈ નથી. એવામાં એને મત મળ્યા 40%, ને 40%માં બાકી બધાના મત કપાઈ ગયા, ને આ જીતી ગયા. આ સીવર્ડ, ચેઝ, એડવર્ડ્સની વચ્ચેથી. અને ડગલસને આ પ્રકારની વાતો સીધી ને સચોટ, ટૂંકી ને ટચ ડિબેટમાં વાતો કરે, પાયાની વાતો કરે, ગામના લોકોની વાતો કરે, અમેરિકાના હિતની વાતો કરે. આમાં ડગલસ જે બધા વિચારતા હતા કે આ દિવસ સુધી કોઈ રિપબ્લિકન પ્રેસિડેન્ટ અમેરિકામાં બન્યા નહોતા. આ 16મા પ્રેસિડેન્ટની ચૂંટણી હતી, અને 15 પ્રેસિડેન્ટ આના પહેલાં બધા ડેમોક્રેટ્સ જ હતા, અને 40% મતો સાથે ચૂંટણી જીતી ગયા. લિંકન અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ થયા. હવે 16મા રાષ્ટ્રપતિ એટલે તદ્દન ગરીબ. આ બહુ વિગતવાર ચર્ચા મેં કરી. ગરીબ, શારીરિક રીતે ત્રસ્ત, માનસિક રીતે દુઃખી, પણ પ્રજાના હિત માટે કામ કરનાર માણસ. એની હાઇટ 6 ફૂટ 4 ઇંચ હતી. આનાથી લાંબા કોઈ પ્રેસિડેન્ટ આજ સુધી અમેરિકાને મળ્યા નથી. 6 ફૂટ 4 ઇંચનો હતો. બીજી વસ્તુ હું તમને કહું, નાના હતા તો નાનપણથી 4-5 વર્ષની ઉંમરથી એટલી મહેનત મજૂરી કરી હતી, ફાવડા કસી ચલાયા હતા, અને લાકડી ચીરી હતી કે એક વખત કોઈને પકડી લે તો પછી છોડે નહીં. લિંકન કુસ્તી પણ લડતા હતા, ને 300 કુસ્તી લડી, આમાંથી એક જ કુસ્તીમાં હાર્યા, બાકી કોઈ 299 કુસ્તીઓ એને જીતી જ હતી. તાકાતથી ભરપૂર, પણ એટલી બધી માનસિક ને શારીરિક ને બધી ટેન્શનના લીધે ધીમે ધીમે એની પરિસ્થિતિ થોડી થોડી બગડતી ગઈ. આ બધાના લીધે અમેરિકામાં જ્યારે પ્રેસિડેન્ટ થયા તો અમેરિકાની પરિસ્થિતિ ત્યારે કેવી હતી? પરિસ્થિતિ એવી હતી કે મોટા ભાગના રાજ્યો એને યુનિયનિસ્ટ કહેવામાં આવતા. આ એક બાજુ હતા, અને કોન્ફેડરેસી, જેમાં સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ તમને વાત કરી, જેમાં 40 લાખ અશ્વેત ગુલામો હતા, જેની સાથે ઢોર કરતાં વધારે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. નોર્થ અમેરિકાના જે સ્ટેટ્સ હતા, જેમાં શિકાગો, ન્યૂયોર્ક, વર્જિનિયા ને આ બધા આવી ગયા. આ બધા રાજ્યો કહેતા હતા કે આ ના ચલાવાય, આપણા નામ ઉપર કાળી ટીલી જેવું છે, આ આપણા દેશમાં ના ચાલે. બિલ ઓફ રાઇટ્સ, બેન્જામિન ફ્રેન્કલિન ને થોમસ જેફરસને બિલ ઓફ રાઇટ્સ જે આપ્યા છે રાષ્ટ્રને, આ બ્લેક માટે પણ છે. તો એક બાજુ યુનિયનિસ્ટ અને બીજી બાજુ કોન્ફેડરેસી
ના જે લીડર્સ હતા આ લોકો કહેતા મારે અમેરિકાથી છૂટા પડી જવું છે, પણ આ બ્લેક વગર અમારી ઇકોનોમી ચાલવાની નથી, અને આ તો અમારી કલ્ચર છે, અમારો ઇતિહાસ છે, સેંકડો વર્ષ સુધી અમારે તો એમને એમ ચાલે છે, તમને અમે ડિસ્ટર્બ નહીં કરતા. અને બંને બાજુની સેનાઓ ઊભી થઈ ગઈ, અને સેનાઓ ઊભી થઈ ત્યારે અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા લિંકન, અને લિંકને વાત કરી કે આ તો ચલાવવાનું જ નહીં, સ્લેવરી ચાલશે નહીં, રંગના ભેદભાવ ચાલશે નહીં, યુદ્ધ થવાનું છે તો યુદ્ધ થાય. હવે આપણે સ્વતંત્રતા સંગ્રામ બાબતે જાણીએ છીએ, અને હું સલામ કરું છું આપણા સ્વતંત્રતા સેનાનીઓને, પણ ત્યાંના સ્વતંત્રતા સેનાનીઓની તમે કલ્પના કરો કે એકબીજાની સાથે બાથ ભીડી. સ્લેવરી ઈચ્છતા લોકો નો સ્ટેટ્સ હતા, અને બાકીના સ્ટેટ સ્લેવરીથી મુક્તિ ઈચ્છતા હતા. આ બધાના યુદ્ધ થયા, અને યુદ્ધમાં કેટલા લોકો મર્યા હશે? ઓછામાં ઓછા 7 લાખ તો સૈનિકો બંને બાજુના મર્યા. કોન્ફેડરેસીના 10 લાખની ફૌજ હતી, અને યુનિયનિસ્ટ લિંકનની જે આર્મી હતી આ 22 લાખની હતી. યુદ્ધ થયા, અને આ નહીં કે એક ગ્રાઉન્ડમાં યુદ્ધ થયા, ગામડે ગામડે સિટીમાં બંને બાજુ માર કાઢી સિવિલ વોર. એવી સિવિલ વોર દુનિયામાં કોઈ દેશમાં આજ દિવસ સુધી થઈ નથી. અમેરિકાને આ ઇતિહાસની મોટા ભાગે કોઈને ખબર નથી. લોકો આ સમજે છે હોલિવૂડ ફિલ્મો ને પોપકોર્ન ને આ બધા ગૂગલ ને એપલ આ જ અમેરિકા છે. આ અમેરિકા નથી. અમેરિકાના લોહીમાં ત્યાંના લોકોની આ બધી બલિદાન અને ભોગ આપણે આ બધું આવે છે, એટલા માટે આ લોકો મહામહેનતુ પણ છે. તો આ પરિસ્થિતિમાં લિંકને સેના ઊભી કરીને સેનાઓની સાથે જાતે મોરચે જતા અને ઉત્સાહવર્ધન કરતા, અને બધાને ફંડ પણ જોઈએ, હથિયારો પણ જોઈએ. આ બધા ઊભા થયા, અને યુદ્ધ પૂરું થયું ત્યાર સુધીમાં બીજો ઇલેક્શન પણ થઈ ગયો, અને આ વખતે પબ્લિકને જાણવા મળી ગયું હતું કે એવા તો કોઈ માણસ આપણા દેશમાં છે નહીં. આ વખતે એને લગભગ 55% મતો મળ્યા, અને બીજી વખત પણ 1864માં અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા. યુદ્ધ ચાલતું હતું, ભયંકર યુદ્ધ ચાલતું હતું. આમાં કેટલાક લોકો એની જે નબળાઈઓ હતી એની થોડી નબળાઈઓની મેં તમને વાત કરી છે. જો આમાં બહુ સ્માર્ટ નહોતા, માનસિક રીતે ડિપ્રેશનમાં ઘણી વખત ગયેલા હતા, એને કંઈ બહુ ભણતરમાં તો ભણતર બહુ ઓછું હતું, અને બહુ સ્માર્ટ નહોતા, બહુ ઓર્ગેનાઇઝડ પણ નહોતા. આ એની નબળાઈઓ હતી. એની સાથે સાથે એવું પણ હતું કે કોઈને બહુ કડક રીતે સામાન્ય રીતે ના કહે. એના જનરલ હતા મેકમિલન, યુનિયનિસ્ટ ફૌજના, અને સામાવાળાના હતા જનરલ લી. હવે બધા કહેતા કે લીની સેના ઓછી છે તોય બાથ ભીડે છે, તોય આ એટલી યુદ્ધ કરે છે, તોય આપણા એટલા લોકો મરે છે, કેવી રીતે મરે? મેકમિલનને કહો આમ કરે, મેકમિલનને કહો. હવે મેકમિલનને કહેતા કે સાહેબ આ જનરલ તરીકે મને સમજણ છે, માણસો મરાવવા નથી. પછી એક દિવસ લિંકને એને બોલાયા જનરલ મેકમિલનને. પછી એ કહે ભાઈ જનરલ સાહેબ એક વસ્તુ કહો કે તમારે સેના ના જોતી હોય તો થોડાક દિવસ આ સેના મને આપી દો, હું કંઈ કરી લઉં. પછી હવે મેકમિલન ના સમજાઈ ગયું. પછી એને વોર લડી, અને પછી થોડા દિવસમાં એને જનરલ પણ બદલી કાઢ્યા. જનરલ બદલ્યા, યુસી ગ્રાન્ટ લીની સામે આવ્યા. રિચમન્ડની ફાઇનલ બેટલ થઈ, અને આમાં ભયંકર ખૂન ખરાબી થઈ. મેં તમને વાત કરી કે 7 લાખ તો બંને બાજુના સૈનિકો મર્યા, સિવિલિયન કેઝ્યુઅલ્ટી અને એના ઉપર જઈને તો 10 લાખથી વધારે લોકો મર્યા હશે આ યુદ્ધમાં. આપણે પણ યુદ્ધો લડ્યા છે. તમને કદાચ ખબર હોય કે 47માં પાકિસ્તાન સાથે આપણી લડાઈ થઈ કાશ્મીરમાં, પછી 62માં ચાઇના સાથે યુદ્ધ થયા, પછી 65માં ફરી પાકિસ્તાન સાથે યુદ્ધ થયા, 71માં ફરી યુદ્ધ થયા, પછી કારગિલની 99માં એક બેટલ થઈ. આ બધામાં મળીને માંડ 20,000 લોકો મર્યા ઇન્ડિયાના, અને ભગવાનની કૃપા છે કે આનાથી વધારે નથી મર્યા. ઇન્ડિયા અને પાકિસ્તાન બંનેના તમામ યુદ્ધોમાં ભેગા કરી લો તોય 30,000 થી 32,000 કે 35,000 માણસો મર્યા. આમાં ચાઇનાવાળા યુદ્ધના પણ મેં સમાવેશ કરી લીધા. અને અમેરિકામાં અંદર ભાઈઓ વચ્ચે સિવિલ વોરમાં 10 લાખ લોકો મર્યા, જેમાં 7 લાખ તો સૈનિકો હતા. કેવી ભયંકર ભીષણ વોર હશે. અમેરિકાના અસ્તિત્વ ખતરામાં હતા. કોન્ફેડરેસીવાળા કહેતા હતા અમેરિકા
તેલ લેવા માટે જાય, મારે અમેરિકામાં રહેવું જ નથી, અમારે તો અમારી રીતે અમારા સ્લેવ અને અમારી પરંપરા, અમારી સમાજ, અમારી રીતે સંરચના કરી છે એવી રીતે ચાલશે, તમારે જે કહેવું કરવું, અને મન નથી માનતા. અમેરિકાના અસ્તિત્વ ખતરામાં હતું ને એવામાં સતત 5 વર્ષ સુધી ઝઝુમ્યા, દિવસ રાત્રે મોરચા ઉપર પણ જતા હતા. આ યુદ્ધમાં એના ચરિત્રની ઘણા બધા પાસાઓ જોવા મળ્યા. આમાં એક દિવસે એક છોકરો એક કેમ્પના ગાર્ડ ઉપર મૂકવામાં આવ્યા કે ભાઈ કોઈ અંદર બહાર ના આવે જાવે ફોજમાં. 18 વર્ષનો છોકરો આ ગાર્ડમાં એને મૂક્યા. રાત્રે એક અધિકારીએ આવીને ચેક કર્યા, યુદ્ધ ચાલતું હતું અને છોકરો સૂતો હતો. અધિકારીએ એને પકડ્યા, એના કોર્ટ માર્શલ કર્યા, પછી કર્યા કે એને ગોળી મારવામાં આવશે. હવે આ પ્રકારના દંડ માટે પ્રેસિડેન્ટ પાસે ફાઇલ જાય. હવે પ્રેસિડેન્ટે ફાઇલ રાખી મૂકી. પછી જનરલ સાહેબ ગયા કે સાહેબ પહેલાં છોકરા ડ્યુટી ઉપર સૂતા મળ્યા હતા, એને કેપિટલ પનિશમેન્ટ આપવી છે, એને ગોળી મારવી છે, તમારી પાસે ફાઇલ ઘણા દિવસની પેન્ડિંગ છે. એને કહેતા બેસો. બોલા ભાઈ તમારા ઉછેર નથી થયા, હું ખેતરમાં ઉછરેલો માણસ છું, અને ખેતરમાં જેના ઉછેર થયા હોય ને આ દિવસે જ્યારે સૂરજ હોય ત્યાં સુધી જાગે અને સૂરજ પછી આથમે, પછી અમારો સુવાનો ટાઈમ થઈ જાય. આ 18 વર્ષનો છોકરો છે, ખેતરમાં ઉછરેલો છોકરો છે, એને આના માટે ગોળી ના મરાય કે રાત્રે ડ્યુટી ઉપર ઊંઘી ગયા. હું આમાં પરમિશન આપતો નથી. હવે દયાળુ હતા પણ કારણસર, સંવેદના સાથે દયાળુ હતા. એક કર્નલ હતા, કર્નલ એની ડ્યુટી ઉપર યુદ્ધના દરમિયાન દારૂ પીધેલા જણાયા, એને પછી પકડવામાં આવ્યા, એના કોર્ટ માર્શલ કરવામાં આવ્યા અને એને આર્મીમાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યા. ઓન ડ્યુટી યુ વર કોટ ડ્રંક. એની ફાઇલ પણ લિંકન પાસે હતી. અને આ કર્નલ ભલામણો લઈને પછી એની પાસે પહોંચી જાય, દર વખતે પહોંચી જાય. પછી એક દિવસે જે ભલામણ માટે જે એના લિંકનના જાણીતા સાથે લઈને આવ્યા હતા, બોલા ભાઈ એવું છે કે આ માણસ પાસે 1000 લોકોની બટાલિયનની કમાન્ડ છે, કર્નલ સાહેબ પાસે હતી, અને દુશ્મનને એના મોઢામાં નાખી લે, અને જે દુશ્મનને મોઢામાં નાખે દુશ્મન એની બુદ્ધિ ચરી ખાય એવા માણસને 1000 લોકોની કમાન્ડ હું સોંપવાનો નથી. આ એના લોજિક હતા. આમાં કોઈ એવું નથી કે બહુ સેન્સિટિવ માણસ હતા, ગમે તે માણસને માફ કરી દે. મક્કમતાની જરૂર હતી, ત્યાં મક્કમ રહેતા હતા. પછી એક વખત બધું આવ્યા કે આ જનરલ કામ નથી કરતા એને બદલો, આ જનરલ નથી કામ કરતા એને બદલો. એની મુશ્કેલી તો એક એ હતી કે જ્યારે આ પ્રેસિડેન્ટ બન્યા તો એની કેબિનેટમાં બધા જ એના રિપબ્લિકન પાર્ટીમાં વિરોધીઓ હતા, સીવર્ડ, ચેઝ અને એડવર્ડ્સ, આ બધાને કેબિનેટમાં લઈ લીધા. અને આ દરરોજ ખામીઓ કાઢે, એમાં દરરોજ ખામીઓ કાઢે. આ પ્રેસિડેન્ટે શું કર્યું, આ કેમ કર્યું, આ સાહેબ આ નહીં ચાલે. દરરોજ દરેક મિટિંગમાં એવું ચાલે. કેટલાક લોકોએ એને વાત કરી કે આ બધા વિરોધીઓને તમે ભેગા કરી લીધા છે, તમે કેવી રીતે સરકાર ચલાવશો? તો એને વાત કરી કે ભાઈ એવા લોકોને રાખવા જરૂરી છે, કેમ કે આ બધા વિદ્વાન લોકો છે, નોલેજેબલ છે, અને મારી જ્યાં ભૂલ થાય આ લોકો ક્યારેય ચૂક કરવાના નથી, મારી ભૂલ થતાની સાથે તાત્કાલિક પકડે. એને કબીરદાસજીની ભાષામાં હું કહું તો લિંકનની પોલિસી એવી હતી, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન સાબુન પાણી વિના નિર્મલ કરે સુભાય. કે સાબુ ને પાણીની પણ જરૂર નથી, દરરોજ તમારા ધોઈ ધોઈને તમને નિર્મળ રાખશે. એટલા માટે આ બધાને મેં રાખ્યા છે. અને એટલા બધા વિરોધીઓની કેબિનેટને ચલાવવાનો તમામ દુનિયામાં ડેમોક્રેટિક સરકારો માટે આ એક કમાલનો એક એક્ઝામ્પલ છે કે લિંકને પુરવાર કર્યું કે દેશ માટે જે લોકોમાં દેશદાજ હોય, જેમાં લાયકાત હોય એવા માણસોને હું મારા કેબિનેટમાં હું રાખીશ. આ પ્રકારનું મોટું મન ધરાવનાર લોકો બહુ ઓછા પછી આ દુનિયાને જોવા મળ્યા. આ બધાને સાથે રાખતા હતા. હવે મુશ્કેલી આ છે કે લિંકન મોટા હતા, લિંકન મહાન હતા, લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, લિંકનમાં એટલી કોઠાસૂઝ હતી ને લિંકનમાં આમ હતા ને તેમ હતા. માનવ જાતિની એક બહુ મોટી નબળાઈ છે કે આપણે હીરો વર્શિપમાં બહુ માનીએ છીએ. કોઈ પણ જગ્યાએ એક માણસ થોડું કાઠું કાઢે અને બાકી લોકો ખમ્મા કરતા શરૂ થાય.
ઓહો આ માણસ તો એવા છે, આ તો એવા સરસ દેખાય છે, એવા તો એટલા ગુણો છે, અરે આ તો 25 કામો એક સાથ કરી આપે, દુનિયામાં કોઈએ ના કર્યા હોય તો આમ કરી આપે, આ તો આમ કરી આપે, આમાં તો આ ગુણ પણ છે, આ તો આ પણ કરતા જાણે આમ. અને પછી આ વાર્તાઓ જોડતી શરૂ થાય. હીરો વર્શિપની જે એક પરંપરા છે એની તકલીફ શું છે કે કોઈ સારા માણસ સમાજમાં કાઠું કાઢે પછી એને તમે કહો, એક માણસ કહે કે સાહેબ 5 ફૂટ 10 ઇંચનો છે અને બીજા કહે અરે જવા દે. મેં એક દિવસે એની બાજુમાં ઊભો હતો, આ તો 6 ફૂટ તો ઉપર જ છે. ત્રીજા 6 ફૂટ સાંભળી લીધું, હવે પીછે 6.25 ફૂટનો તો હશે. પછી એને 25 ફૂટના આપણે બનાવી દઈએ છીએ, બગાડીએ છીએ આપણા મહાન નાયકોને અને આમ 25 ફૂટના કરી દઈએ અને પછી અંતે એનો વિશાળ ફોટો બનાવીને એવી રીતે દિવાલ ઉપર ટાંગી દઈએ જેથી બધાને ખબર પડી જાય કે ભાઈ આ જુદા છે અને આપણે એવા નથી, આપણે એવા થવાની કોઈ શક્યતા નથી. એટલે જવાબદારીમાંથી આપણે બધા મુક્ત થઈ ગયા. જેના માટે દિલમાં જગ્યા ઓછી હોય એને કાઢીને એના ફોટા આપણે દિવાલ ઉપર ટાંગી દઈએ છીએ કે ભાઈ તું ત્યાં રહે, તું ત્યાં જ શોભે છે, મારી જિંદગીમાં બહુ માથું નહીં માર, તમારા જેવા થવાની અમને કોઈ શક્યતા નથી, તમારા અંદર તો 32,000 ગુણો છે, મારે તો 2-4 છે અને આની સાથે મારે જીવન પસાર કરવું છે. અબ્રાહમ લિંકનની સાથે સગવડ આ છે કે આમાં એટલી બધી નબળી બાબતો હતી અને આ માણસે બીજા કોઈ ઉજાગર કરે આના પહેલાં પોતે સ્વીકારોક્તિ કરતા. જ્યારે બીજી વખત પ્રેસિડેન્ટના ઇલેક્શન લડવા માટે ગયા, શિકાગોમાં એક પ્રવચન કરવા માટે ગયા, પબ્લિકને મળતા હતા, એના વિરોધીઓ હતા. આમાં આ વિરોધી એક મોટી ઉંમરના કાકા હતા. હવે લિંકને પોતે એના સંસ્મરણોમાં આ વસ્તુ લખી છે. આ ચાર્નવુડની બુકમાં કમલેશભાઈ વાંચવા ના મળે, મારે બહુ મહેનત કરવી પડી આના માટે, આ બધી વસ્તુઓ શોધવા માટે. એક કાકા આમ જોતો હતો, આમ એકદમ અંદરથી લેઝર મારીને જોઈ લે એવી રીતે. પછી અબ્રાહમ લિંકનના ધ્યાન ગયા, ભાઈ કાકા આમ ધ્યાનથી જુએ છે. એને કીધું હા ભાઈ શું છે કે તારું નામ અબ્રાહમ લિંકન છે? કે હા હું જ અબ્રાહમ લિંકન છું. કે બધા કહે છે કે તું સેલ્ફ મેડ છે એટલે તે પોતાનું ઘડતર પોતે કર્યું છે. તો અબ્રાહમ લિંકને કીધું કે હા જે કાંઈ છું એવા ઘડતર તો મેં જ કર્યું છે. તો કાકા કહે છે પોતે ઘડતર કરવાનું તો સારી રીતે તો કર્યા હોત, કેવા ઘડી નાખ્યા પોતાની જાતને? કેમ કે એના શરીરના ઠેકાણા નહીં, એની શકલના ઠેકાણા નહીં, એના વાળના ઠેકાણા નહીં. કે ઘડ્યા હોત તો કાંઈ સરખી રીતે તો ઘડ્યા હોત પોતાની જાતને. સેલ્ફ મેડ હે તો સરખી રીતે મેન્યુફેક્ચરિંગ તો બરાબર કરવાની હતી. આ સંસ્મરણ પોતે અબ્રાહમ લિંકને લખ્યા એટલા માટે એને સમજી શકાય, એના સુધી પહોંચવાના પ્રયાસ કરી શકાય. અને એટલા માટે આજે પણ અમેરિકાના દરેક સ્કૂલમાં એના લેસન હોય છે અને ત્યાંના છોકરાઓ એના જેવા બનવાની સંભાવના સાથે મોટા થાય છે. આપણે ત્યાં તો માણસ મોટો થાય તો પછી એને વધારતા જઈએ અને 25 નહીં એને 25,000 ફૂટના કરી દઈએ અને પછી આપણે માની લઈએ ભાઈ આ તો જુદા, ભગવાને એની ઘડતર જુદા રીતે કર્યું છે, આપણી કોઈ સંભાવના નથી એવા બનવાની. એક બીજું હું તમને કહું, નાના જ્યારે હતા સ્કૂલમાં, હવે 14 મહિના જે છોકરા સ્કૂલમાં ગયા હોય, સ્વાભાવિક છે કે ઘણા બધા સબ્જેક્ટમાં એને કંઈ ના આવડતું હોય. એના એક માસ્ટર હતા વિટલે એના એક સાથે ક્લાસમાં હતા, એને યાદ કરે કે કોઈ શિક્ષકે લખ્યું છે કે વિટલે માસ્ટરે એક દિવસે એને કીધું કે લિંકન તું ખાવામાં જેટલો પાવરગો છે એટલે ભણવામાં તો નથી. ખાતો તો બહુ નાનો હતો ત્યારે. કે ખાવામાં જેટલો તું પાવરગો છે એટલે ભણવામાં તો નથી. તો લિંકને કીધું કે સાહેબ એવું જ હોય ને, ખાઉં તો હું પોતે છું, ભણાવો તો તમે છો મને. હવે નાનપણથી હવે આમ જોઈએ તો બાળકની બુદ્ધિ એકદમ નિર્મળ હોય છે, પણ એમાં એટલી તાકાત હતી કે શિક્ષકને કહી શક્યા કે સાહેબ ખાઉં તો હું પોતે છું, એટલા માટે પાવરગો છું, મને ભણાવો તમે છો, નબળો છું તો જવાબદારી મારી છે, એના કરતાં વધારે તમારી છે. આ પ્રકારના ચરિત્ર સાથે જે માણસના ઉછેર થયા
જે મેં વાત કરી કે આજ દિવસ સુધી કોઈ મહાન લીડર્સની યાદી આજ દિવસ સુધી બની નથી જેમાં પહેલા 3-4માં લગભગ તો પહેલા 2માં જ એની ગણતરી આવી જાય છે. એની કમાલ આ છે કે આ હી સ્ટીલ વિધિન આર રીચ. અને જીવનની સમજણ કેવી હતી કે દરેક બાબતમાં આ ધર્મ ગ્રંથો બહુ ધાર્મિક, દેખીતી રીતે બહુ ધાર્મિક હતા નહીં, પણ બાઇબલના અભ્યાસ કરતા અને બાઇબલમાંથી જે કંઈ જાણવાની વસ્તુ મળે પછી એને જીવનમાં ટ્રાન્સલેટ કરવાની, અમલવારી કરવાનો સતત પ્રયાસ કરતો હતો. એક વખત પ્રેસિડેન્ટ બન્યા પછી કોકે પ્રેસ કોન્ફરન્સમાં એને પૂછ્યું કે પ્રેસિડેન્ટ લિંકન, રિલિજન બાબતે તમારે શું વિચારવું છે? તો તાત્કાલિક એને જવાબ આપ્યો કે હું નાનો હતો ને, મારા એક કાકા હતા, ગ્લેન કાકા, પાડોશી હતા. ગ્લેન કાકાને મેં એક દિવસે ચર્ચમાં સાંભળ્યું હતું. કાકા કહેતા હતા કે ભાઈ હું કંઈ ખોટું કરું તો મને ખોટું ફીલ થાય છે અને કંઈ સારું કરું તો સારું ફીલ થાય છે. મારું તો ધર્મ એટલું જ છે. ભલે હું એટલો હતો ત્યારથી મારો ધર્મ પણ એટલું જ છે કે સારું કરવું તો મને સારું ફીલ થાય છે અને મારાથી કંઈ ભૂલ થાય, ખોટું થાય તો મને ખોટું ફીલ થાય છે. अब રિલિજનની મને આનાથી સરળ કોઈ પરિભાષા કોઈ જગ્યાએ જોવા મળી નથી. અબ્રાહમ લિંકન હેડ એ વન્ડરફુલી ક્લિયર સાઇટ. પછી એના જે ગમતા લેખકો હતા, ગમતા લેખકોમાં એક તો મેં તમને વાત કરી કે ક્રિશ્ચિયન જે ધર્મગ્રંથ છે બાઇબલ એના માનીતું હતું ગ્રંથ. પછી શેક્સપિયરના લગભગ તમામ પ્લેઝના અભ્યાસ એને કર્યા અને આ કહેતા હતા કે માનવ સ્વભાવને સમજવાની જે કંઈ મારામાં આવડત છે આ બીજા કોઈ વ્યક્તિ પાસેથી શીખવા કરતાં શેક્સપિયરના પ્લેઝને વાંચીને મને સમજાયું છે. અને શેક્સપિયરના પ્લેઝ એટલી શિદ્દતથી, એટલી ઇન્ટેન્સિટીથી વાંચતા હતા કે એક વખત વાંચે ને પછી સમય મળે તો ફરી વાંચે ને ફરી વાંચે ને ફરી વાંચે. પછી બર્ન્સની પોએટ્રી, વિલિયમ બ્લેક એક પોએટ હતા, વિલિયમ બ્લેકની પોએટ્રી પણ એને બહુ ગમતી હતી. આ પબ્લિશ થઈ બહુ મોડી. મેં 1861, 1862, 63 સુધીની વાર્તા થોડી ઘણી આપને વાત કરી. વિલિયમ બ્લેકની એક પોએમ હતી જે એના સુધી પહેલાં પહોંચી ગઈ હતી, એને ગમતી હતી, આપની સાથે શેર કરું છું. ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેન ઓફ સેન્ડ and beauty in a wild flower. To see the world in a grain of sand and beauty in a wild flower. To hold eternity in the palm of your hand and eternity in an hour. એને સરળ ભાષામાં કહું કે જે તમે એક ધૂળના કણમાં આખા વિશ્વના દર્શન કરી શકો, જે તમે એમ નેમ સિમેન્ટ કોન્ક્રીટમાંથી ગમે ત્યાંથી ઉગી આવ્યા એક જંગલી ફૂલમાં તમે સૌંદર્ય સત્યમ શિવમ સુંદરમના દર્શન કરી શકો. તમારા હાથમાં જે કંઈ છે આખા બ્રહ્માંડ તમને આમાં જોવાની ત્રેવડ તમારામાં હોય અને 1 કલાકમાં તમે યુગો શાશ્વત યુગો સુધી તમે જીવવાની પરિકલ્પના કરી શકો ને એવી ભાવના સાથે તમે જીવી શકો તો તમે ખરા અર્થમાં માનવી છો. આ લિંકનની ગમતી પોએમ હતી, મને બહુ ગમી. પછી એક પોએટ હતા બર્ન્સની એક પોએમ હતી ડિઝાયર એની ગમતી પોએમ હતી. ડિઝાયર એટલે 2 કે 3 સ્ટાન્જા, 3 પણ નથી, 2 સ્ટાન્જા છે એના. અને આમાં એવું છે કે માનવી જે કરે છે, જે કંઈ કરે છે આ એને ઘેલછા હોય છે, મહત્વાકાંક્ષા, ઈચ્છા, ઘેલછા, આખા વર્તન માનવીના આમાંથી નીકળે છે. અને આ કેવી ખતરનાક છે એની જેટલી વધારે વિવેચના કરું એટલા મને એમ થાય છે હું મહાભારતમાં ભગવાન કૃષ્ણે કરેલી વાત સુધી પહોંચી જાઉં છું. અને આનાથી વધારે જઈએ તો એના કેરેનિનામાં લિયો ટોલ્સ્ટોયે જે વાત કરી, હેપીનેસ ડઝ નોટ લાઈ ઇન ચેઝિંગ યોર ડિઝાયર્સ. તમારી ઘેલછાઓની પાછળ દોડીને તમે જે કાંઈ મેળવો છો આમાં હેપીનેસ તમને ક્યારે મળવાની નથી. તમે સફળ થઈ શકો, તમારા હોદ્દા મોટા થઈ શકે, પણ તમારા અંદરથી તમે ભયાબાન રહેશે, અંદરથી વિલ્ડરનેસ રહેશે, અંદરથી તમારે આગ રહેશે. કેમ કે આ તો એવો યજ્ઞ છે, આમાં જેટલી આહુતિ નાખશો એટલી આગ ભડકશે,
વધારે, એટલું મળ્યું હવે એટલું જોઈએ, એટલું મળ્યું હવે એટલું જોઈએ, એની કોઈ સીમા નથી. અને આ માણસની પોતે ઊભી કરેલી ઉપાધિ છે, કેમ કે માણસે અંકગણિત બનાવી લીધો છે. અંકગણિતની સૌથી મોટી ઉપાધિ આ છે કે સંખ્યાઓના કોઈ અંત નથી. મોટા ભાગના લોકો જીવનમાં શરૂઆત કરે છે કે ભાઈ 10 લાખ રૂપિયા થઈ જાય, આપણી તમારી ને મારી પેઢીમાં, મારાથી પહેલી પેઢીમાં 10 લાખ રૂપિયા થઈ જાય તો પછી હું બધું છોડી દઈશ. પછી 10 લાખની આજુબાજુ પહોંચે તો પછી એને દેખાય કે યાર હવે તો ઇન્ફ્લેશન વધી ગઈ ને સિટી બદલાઈ ગયા અને જમીનની કિંમતો બહુ વધી ગઈ. પછી કહે કે 1 કરોડ થઈ જાય ત્યારે શાંતિ થાય. પછી કરોડની નજીક પહોંચે ત્યાં સુધી ટાર્ગેટ પહોંચી જાય 10 કરોડ ઉપર, અને 10 કરોડથી પહોંચે સીધા 100 કરોડ, અને 100 કરોડ પછી 1000 કરોડ, અને 1000 કરોડ પછી મને તો એમ થાય છે કે કદાચ મુકેશભાઈ અંબાણી આપણા કરતાં વધારે, સૌથી વધારે અસંતુષ્ટ માણસ આ જ હશે. તો લિંકનને આ વસ્તુ સમજાઈ ગઈ હતી, અને દરરોજ એના ઘરે જે માથાકૂટ ચાલતી હતી આ જ ચાલતી હતી. મેરી ટોડ એના વાઈફ એને કહેતા કે આપણે વધારે કરવાની જરૂર છે, કામ પણ કર અને કમાણી પણ ખૂબ કર. આ સ્ટ્રગલમાં, ગઝલમાં, આમાં ડિપ્રેશનમાં સતત રહેતા. હવે મેરી ટોડને પ્રેમ પણ કરતા, બંને એકબીજાના પૂરક પણ હતા, પણ પૂરકમાં એક પૈયા થોડા વધારે ફાસ્ટ ચાલનારા હતા મેરી ટોડના. અને આમાં આ માણસને તકલીફ બહુ પડતી હતી. એક બીજી વસ્તુ કહું, જ્યારે પ્રેસિડેન્ટ હતા 1864માં, એક એના ઓળખીતા વારંવાર એને ત્યાં ઓફિસમાં આવીને ઊભા થઈ જાય કે સાહેબ હવે તમે પ્રેસિડેન્ટ થઈ ગયા ને આપણે તો ક્યારના જૂના ઓળખીતા છીએ, મને એમ્બેસેડર મૂકી દો ને કોઈ જગ્યાએ, રાજદ્વારી અમેરિકાના બનાવી દો ને કોઈક જગ્યાએ. હવે લિંકનને સમજાયું નહીં કે હવે એનું કરવું શું, આ સમજતા નથી. એટલી વખત મેં એને દાદ ના આપીને હજુ એ ના સમજે. પછી એક વખતે આવીને કીધું સાહેબ હવે કોઈ જગ્યાએ મને એમ્બેસેડર મૂકો ને. તો લિંકને એને બરાબર આંખમાં જોઈને કીધું તને સ્પેનિશ આવડે છે? બોલે સાહેબ સ્પેનિશ આવડતી નથી પણ હું શીખી લઉં. આમ કહીને અબાઉટ ટર્ન કરીને વાઈ જતા રહ્યા. અને પછી ઓલ્ફેન્દ્રોની એક સ્પેનિશની ગ્રામર છે આ લઈ લીધી ને ટ્યુટર રાખી લીધા, અને 6 મહિનામાં ઓલ્ફેન્દ્રોની ગ્રામર એક્સપર્ટ થઈને સ્પેનિશ શીખીને પછી પહોંચી ગયા. સાહેબ હું આવી ગયો, હવે તો મૂકો કોઈ જગ્યાએ. કેમ સ્પેનિશ? બોલા સાહેબ સ્પેનિશ મને આવડી ગઈ, તમે ભલે કોઈના પાસેથી મારી પરીક્ષા કરાવી લો. બોલા તને સ્પેનિશ આવડી ગઈ? બોલા હા આવડી ગયું. તો આ લે ડોન કિહોટે 1500 પાનાની એક ચોપડી છે, એને વાંચા કર. એને કીધું તને સારું કંઈ આપીશ, સ્પેનિશ શીખી લે તો તને સારું કંઈ આપીશ. આને તો કીધું તને એમ્બેસેડર તરીકે મૂકી દઈશ. હવે તું વાંચી આ, સ્પેનિશ આવડી ગઈ, હવે તું એક કામ કરતો ડોન કિહોટે વાંચ. મતલબ વન્ડરફુલ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, વન્ડરફુલ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. એની વકીલ તરીકે એની કોઠાસૂઝ અદ્ભુત હતી. ઘણા બધા લોકોના કેસ ના હોય અને લોકોને ખબર પડી જાય કે આજે લિંકનનો કેસ છે તો લોકો ફરી વળતા હતા ચારે બાજુથી, જજની ચારે બાજુ પબ્લિક આવે કે આજે લિંકન શું કહેશે. એક દિવસે એના સામાવાળાના કેસ જરાક વધારે મજબૂત હતા અને લિંકન આમાં પોતાના અસીલને બચાવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા હતા. સામાવાળા હસ્યા, પછી કહે કે જજ સાહેબ આ મારા વિદ્વાન વકીલ મિત્ર આમ કહેવા ઈચ્છે છે કે કૂતરાની પૂંછડીને તમે પગ કહેશો તો આ પગ થઈ જશે. લિંકન બોલે ના સાહેબ, પૂંછડીને પગ કહેવાથી પગ ના થાય, કૂતરાના પગ તો 4 જ રહેશે. આ પ્રકારની વાતો એની એવી રીતે સ્ટાઇલથી મૂકતા હતા અને તાત્કાલિક તરત બુદ્ધિથી મૂકતા હતા. દાખલા તરીકે તમને ખબર છે આખી દુનિયામાં ડેમોક્રેસીની ડેફિનેશન છે, જે એક મેસેજ એને ગેટિસબર્ગ મેસેજ જ્યારે આપ્યા, આમાં તાત્કાલિક ત્વરિત બુદ્ધિથી કોઈ પ્રિપરેશન વગર ડેમોક્રેસી ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. આખી દુનિયામાં આનાથી સરસ ડેમોક્રેસીની, લોકશાહીની કોઈ પરિભાષા આજ દિવસ સુધી કોઈ આપી શક્યા નહીં. એક વખત વકીલ તરીકે પેદલ ચાલીને જતા, ઘણા બધા ગામડાઓ સુધી કંઈ રસ્તા હતા નહીં, બસો તો હતી નહીં, કાર હતી નહીં, કાંઈ નહીં, ઘોડાગાડી કોક નીકળે. હવે લિંકન ઊંચા હેટ એના ટિપિકલ હતા, આ ફોટામાં નથી, એટલા ઊંચો પિનઅપ હેટ રાખતો હતો, પાઇપ, અને પહેરીને જતો હતો. કોટ હતા વકીલના, અને બાજુમાંથી થાકી ગયા હતા અને એક ગાડી ગઈ અને ગાડી આ જ ગામમાં જતી જ્યાં લિંકનને જવાનું હોય. તો લિંકને એને કીધું ભાઈ જરા રોકાવો ને. ગાડીવાળાએ કીધું હા ભાઈ બોલો. બોલા સાહેબ તમે મારા કોર્ટના ગામ સુધી, સ્પ્રિંગડેલ સુધી લઈ જશો? બોલે કે હા બરાબર, કોર્ટને તો લઈ જશું પણ તમે પાછા કેવી રીતે મેળવશો? બોલા આમાં કાંઈ મુશ્કેલી નહીં, હું અંદર જ રહેવાનો છું કોર્ટમાં. ભલે એના વિરોધીઓ હોય, એના સાથીઓ હોય, બધા હોય, એને ક્યારે હર્ટ ના કરે, પણ એવી વાત એવી રમૂજથી કહી દે અને કોઠાસૂઝથી આખી જિંદગીની સમજણ આમાં નચોવી દે કે કોઈ માણસને
ખોટું લાગવાના કોઈ પ્રશ્ન જ નથી. એના મજાક બહુ ઉડતા કે એમની શકલમાં કીધું કે એવા એવા આમાં તો ઘણા સ્માર્ટ દેખાય છે, બહુ વિચિત્ર શકલના હતા અને રખરખાવ બહુ સારા નહોતા. એક દિવસે એના વિરોધીઓએ ભેગા થઈને એની પાસે ગયા, આ કઈ જગ્યાએ જતા હતા, રોકી લીધો. બોલે આમ ત્રાસા કેમ જાય છે, કે આમ ત્રાસા કેમ જાય છે? તો તાત્કાલિક કહે કે ભાઈ એવું છે કે મારા પપ્પાએ મને કીધું હતું કે નાકની લીટીમાં જવું. અબ્રાહિમ, તમારે નાકની લીટીમાં જવું. તમને દેખાતું નહીં મારી નાક થોડી ત્રાસી છે, હવે જે બાજુ નાક જાય એ બાજુ હું જાઉં છું. પોતાના ઉપર હ્યુમર કરવામાં આ માણસે ક્યારે બીજાના ઉપર ક્યારે હ્યુમર કર્યો નથી. ડગલસ ઉપર કર્યો, કેમ કે ડગલસ વોઝ હિટિંગ બિલો ધ બેલ્ટ. આ પ્રકારની વસ્તુઓ કરી અને કોન્ફેડરેસીને હરાવ્યા અને પ્રથમ વખત અમેરિકાવાળાને સ્વીકાર કરવું પડ્યું કે બ્લેક હોય, વ્હાઇટ હોય, યલો હોય, ગમે તેવા માણસ હોય, એના માનવાધિકારોના રક્ષણ કરવાની ફરજ આખી સરકારની છે અને કોઈક જગ્યાએ એની સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. અને આના માટે જેટલા લોકોના ભોગ આપવા પડે ભલે ભોગ આપવા પડે. પ્રેસિડેન્ટ થઈ ગયા હતા, એક દિવસે વ્હાઇટ હાઉસમાં થોડા લોકો એને મળવા માટે આવે અને લોનમાં બે નાના દીકરાઓની સાથે આ ઝપાઝપી બંને છોકરાઓ લડતા હતા ને લિંકન એને છોડાવવામાં હતા. તો એના એક સાથીદારે પૂછ્યું કે પ્રેસિડેન્ટ સાહેબ, આ છોકરાઓમાં ડખ્ખા શું છે? બોલે યાર આ શું ડખ્ખો છે, આખી દુનિયામાં ડખ્ખો છે, આ મને વચ્ચે છે. મારી પાસે 3 એપલ છે અને બંનેને બબ્બે જોઈએ, આ ડખ્ખો છે. આખી દુનિયામાં આના સિવાય બીજો કોઈ ડખ્ખો નથી. દરેક પરિવારમાં પણ આ જ છે. દુનિયામાં ગરીબ ને અમીર દેશોની વચ્ચે જે તફાવત ને જે ખાઈ વધતી જાય છે, આના માટે એની એક કીધેલી વાત મારા મગજમાંથી ક્યારે ઉતરશે નહીં. એને કીધું કે જે ભગવાનની એવી ઈચ્છા હોત, સ્લેવરી બાબતમાં છે કે બ્લેક લોકોના કોઈ હક્કો નહીં અને આખો સવારથી સાંજ સુધી કામ જ કરે, અને આ લોકો જે કામ કરે આમાંથી જે આવક થાય આ ધોળિયાઓ આરામથી બેસીને ખાય. એબ્રાહિમ લિંકનનો તર્ક હતો કે ભગવાને જે એવી રીતે સમાજની ને વિશ્વની રચના કરી હોત તો થોડાક લોકો એવા હોત જેને ફક્ત મોઢું હોત, એને હાથ પગ ના હોત, અને અડધા લોકો એવા હોત જેને ફક્ત હાથ પગ હોત ને મોઢું ના હોત ખાવા માટે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. જેને ભગવાને મોઢું આપ્યું છે એને ખાવાનો હક છે, જેને દિમાગ આપ્યું છે એને એના દિમાગના ઉપયોગ કરવાના માટે છૂટ પણ આપી છે અને એના દિમાગના ઉપયોગ થવા જોઈએ, એની માનસિક શક્તિઓના ઉપયોગ થવા જોઈએ. એના હેટ બહુ જાણીતા હતા, તમે જોયું હશે, એટલા ઊંચા આમ હેટ હતા. એક તો હાઇટ 6 ફૂટ 4 ઇંચની અને ઉપરથી એટલા ઊંચા હેટ પહેરતા હતા. 2 હેટર હતા વોશિંગ્ટનમાં, આખી અમેરિકામાં જાણીતા હેટર. અને એક દિવસે બોલાયા, ભાઈ જે કોઈ હેટ લઈને આવ્યા એને બોલાવી લો. અને બંને કોમ્પિટિટર, ભયંકર કોમ્પિટિટર, એક જ ધંધામાં બંને કોમ્પિટિટર, અને બંને પોતપોતાના સારામાં સારા હેટ બનાવીને લઈને આવ્યા અને લિંકનને ભેટ આપ્યા. અને પછી આમ કરીને જુએ કે હવે સાહેબ શું કહે છે, મેં આપ્યા છે ને મારા કોમ્પિટિટરે પણ આપ્યા છે, અને બંને જુઓ આમ પરીક્ષકની જેમ ઉભા રહીને જુએ હવે સાહેબ કોના હેટ પસંદ કરશે. લિંકને જોયું પછી કે ઓહો હો, આ તો એકબીજા કરતાં ચડિયાતા છે, એક સે બળકર એક હે. મતલબ બંને હવે કોઈને કોઈ કમ્પ્લેન્ટના મોકા ના રહે. ફાઇનલી હું ફરીથી કહું છું કે આ એક એવો ચરિત્ર છે જેને સુધી પહોંચવા માટે ફક્ત નાના છોકરાઓ નહીં, આપણે બધાએ પણ પ્રયાસ કરવું જોઈએ. આ પ્રકારની કોઠાસૂઝ, આ પ્રકારની એનર્જી, આ પ્રકારની ધગસ, આ પ્રકારનું રાષ્ટ્રપ્રેમ, આ પ્રકારનું માનવ પ્રેમ, આ પ્રકારની કરુણા અને આ પ્રકારની કોઈ પણ વિપરીત પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાની ક્ષમતા, આના પછી કહેવા માટે મારી પાસે કંઈ છે નહીં. થેન્ક યુ વેરી મચ. બહુ ધ્યાનથી તમે લોકો સાંભળતા હતા. નાઉ ધ સેશન ઇઝ ઓપન ફોર એની કમેન્ટ્સ, સજેશન, ઓબ્ઝર્વેશન ઓર ક્વેશ્ચન ફ્રોમ યોર સાઇડ. લિંકનના સગા માતા અને અપર માતા એ બેમાંથી એમને કોના પ્રત્યે વધારે પ્રેમ હતો? બીજો પ્રશ્ન છે કે લિંકન એક વખત નાના હતા ત્યારે નિશાનબાજીમાં પક્ષીનો ઘાત કરેલો, તો એના પિતા એની પર ખૂબ ખુશ થયેલા. તો એના પિતાના પ્રોત્સાહન પરથી એણે એ રસ્તે આગળ વધવાને બદલે પોતે સેલ્ફ મેડ બન્યા. એ શા કારણસર? એ 2 પ્રશ્નોનો જરા જવાબ આપશો. આ બંનેમાંથી એક પણ ઘટનાની મને ખબર નથી,
પણ કેમ કે એના જીવન ચરિત્ર બાબતે મેં ઘણું બધું વાંચ્યું છે, આના આધારે હું તમને કહું કે સગી જનેતા એની જે બા હતી એના પ્રત્યે એના લાગણી ખૂબ હતી, પણ એના ઉછેર કરવામાં જ્યારથી એને ભાન પડ્યું કે હું છું, ત્યાર પછી તો એને એની બીજી મધર સાથે જ વાંચતા પડ્યા અને બાએ એને લખતા વાંચતા શીખવાડ્યું, જેટલા પ્રેમથી શીખવાડ્યું અને આ એના કેરેક્ટરિસ્ટિક ફીચર બની ગયા. એની પર્સનાલિટીના સૌથી સબળ પાસું આ કે આ વાંચવામાં બહુ જબરો હતો. એને વાંચવું બહુ અને વાંચીને આખી જિંદગીની એને કહેવાનું પણ હતું કે મારે જિંદગીમાં જે કંઈ શીખવું હતું આ બધું મને ચોપડીઓમાંથી મળી આવ્યું. તો એની બીજી માં હતી આના પ્રત્યે પ્રેમ. નંબર 2, એના પપ્પાના કેટલા અસર એના ઉપર હતા. પપ્પા એને મહેનત કરતી શીખવાડી દીધી. હવે પક્ષી મારવામાં શું કીધું, શું ના કીધું ને શું કારણ કીધું મને ખબર નથી, પણ કે એક માણસે એક વખત ચૂંટણીના એક કેમ્પેનમાં જ્યારે બહુ સ્થાનિક ચૂંટણી લડતા હતા એની મખોલ કરવા માટે એને પૂછ્યું કે એ જરા આ તો કહે તારા દાદા શું હતા. દાદા તો મજૂર હતા. કે જરા આ તો કહે કે તારા દાદા શું હતા. એનો સીધો જવાબ હતો, આઈ એમ નોટ કન્સર્ન અબાઉટ વોટ માય ગ્રેન્ડફાધર વોઝ, આઈ એમ નોટ કન્સર્ન વોટ હિઝ ગ્રેન્ડસન ઇઝ ગોઈંગ ટુ બીકમ. મારે નિસ્બત આ વાસ્તે નથી, આની સાથે નથી મારા દાદા શું કરતા હતા. મારે આ જોવું છે કે એના પૌત્ર હવે શું બનશે. પોતાના ઘડતરની વાત કરે છે, સેલ્ફ મેડ મેન હતા, એટલા માટે એમાં કોન્ફિડન્સ હતા આ વસ્તુ કહેવાનું. આટલા સરસ નિખાલસ આટલા સિમ્પલ વ્યક્તિ, પણ એન્ડ એમનું એક એસેસિનેશનથી થયું, એમને મારી દેવામાં આવ્યા સર, તો એના ઉપર કંઈ કહેશો? એને મારનાર હતા. મેં તમને વાત કરી કે સાઉથના 9 સ્ટેટ્સ કોન્ફેડરેસીના સ્ટેટ્સ હતા અને આ લોકોને એમ હતું કે અમારી આ ગુલામ પ્રથા જેના ઉપર અમારી આખા અર્થતંત્ર નભે છે એને તહેસ નહેસ કરવાવાળા જે લોકો યુનિયનિસ્ટો છે આમાં મુખ્ય જવાબદારી લિંકનની છે. આ સધર્ન સ્ટેટના હતા અને વિલ્કિસને આ બહુ જબરદસ્ત સૂગ હતી કે આ માણસે અમારા આખા અર્થતંત્રને ભગોવી નાખ્યા છે અને અમારી સ્વતંત્રતા ઉપર પણ તરાપ મૂકી દીધો કે મારે કેવી રીતે જીવવું છે. એના અંદર પોલિટિકલ આઈડિયોલોજીકલ ભયંકર સૂગ હતી લિંકન પ્રત્યે. લિંકન અને મેરી ટોડ એના વાઇફ વોશિંગ્ટનમાં એક થિયેટરમાં નાટક જોવા માટે ગયા અને નાટક જોવા માટે ગયા. જે નાટક જોતા હોય તો સ્વાભાવિક રીતે સુરક્ષાવાળા માણસો થોડા શાંત પળો એને આપવા માટે આ લોકો બહાર જતા રહ્યા અને વિલ્કિસ એકદમથી બારણું ખોલીને સીધા એને બોક્સમાં ઘૂસી ગયા અને આમ લિંકન નાટક જોતા હતા. પાછળથી એની ખોપડીમાં એને ગોળી મારી અને મારીને પાછળ નીકળે તો લોકો પકડી લે, પછી સીધા સ્ટેજ ઉપર કૂદી ગયા. સ્ટેજ ઉપર જમ્પ માર્યા અને ત્યાં ઊભા રહીને બોલ્યા કે અમારી સાથે ગદ્દારી કરવા માણસ, અમને બરબાદ કરવાવાળા માણસની સાથે આ જ થવાનું છે. અને આમ કહીને ત્યાં લોકો પકડવાના પ્રયાસ કરે પણ ત્યાંથી પણ નાસી છૂટ્યા. જો કે એના પગમાં ઈજા થઈ હતી કૂદવાના લીધે અને 9મા દિવસે પછી પકડાણું. તો આ માણસનું એવું માનવું હતું કે અમારા આખા 9 સ્ટેટ્સના આખા અર્થતંત્રને અમારી સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની ટોટલ જવાબદારી લિંકનની છે, એટલા માટે એના મર્ડર એને કર્યા. અને આ એકલા નહોતા. તે જ દિવસે 2 કલાક પછી સીવર્ડ જે લિંકનના બીજા કેબિનેટના સાથીદાર હતા, 2 કલાક પછી એના પણ અટેક થયા. આ એકલો નહોતો મારવાવાળો, આખી કોન્સ્પિરેસી હતી. 3-4 લોકોના ઉપર તે દિવસે અટેક થયા. લિંકન દુર્ભાગ્યપણે સ્થળ ઉપર નહોતા મર્યા, હોસ્પિટલે લઈ ગયા, ત્યાં કોમામાં રહ્યા અને 7-8 કલાક ઝઝુમવા પછી એની મૃત્યુ થઈ. અને બંને હસબન્ડ વાઈફની રિલેશનશીપના થોડા તાગ તમને મળે. મેરી ટોડ આના પછી ક્યારેય નોર્મલ રહ્યા નથી. એના એક દીકરા રોબર્ટ લિંકન જે જીવતા હતા એના ઘરમાં ના રાખી શક્યા એની બાને એની માનસિક વિક્ષિપ્તતાના લીધે એક મેન્ટલ અસાઇલમમાં મૂકવી પડી અને મેરી ટોડ ત્યાં મૃત્યુ પામ્યા. લિંકનની મૃત્યુ પછી મેરી ટોડ ક્યારે સામાન્ય જીવન જીવી ના શકે. અબ્રાહમ લિંકનનું જે સૌથી મહત્વનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ગુલામી પ્રથાને નાબૂદ કરવા બાબતે છે. હવે એમને ત્યાં જે નિગ્રો લોકો હતા એમના ઉપર તો ઘણા બધા જુલ્મો થયા અને સદીઓ સુધી એ ચાલ્યું. આપણે ત્યાં ઓછું નહોતું થયું. આપણા દેશમાં જે અસ્પૃશ્યો પ્રત્યે મહાત્મા ગાંધીને ઘણી બધી ચળવળો ચલાવી, તોય હજુ જ્યારે ઘણીવાર લગ્ન થાય ત્યારે જાનૈયા કરતાં પોલીસવાળા વધારે હોય એવી વ્યવસ્થા કરવી પડે છે ગુજરાત જેવા રાજ્યોમાં.
તો આપણી પાસે શું લેસન છે લિંકનમાંથી આપણા સમાજ શીખી શકે, અને આ જે આપણું બી એક કલંક છે, તો એ બાબતે આપણે શું કરી શકીએ એમની લાઈફમાંથી પ્રેરણા લઈને? એટલા બધા ઓફ ધ ટેન્જન્ટ જવાની મારે કોઈ જરૂર નથી, પણ એક વસ્તુ હું કહું, ઇન્ડિયામાં જે પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિ મહાત્મા ગાંધી જેવી રીતે જે પોલિસીઝ, મહાત્મા ગાંધી જે ચળવળ ચલાવી, આમાં તમામ કોમના લોકોને સાથે રાખ્યા. નંબર 1, એના આશ્રમમાં પછાત વર્ગના લોકોને, તમામ જાતિના લોકોને યોગ્ય રીતે રાખવામાં આવતા હતા. અને આ મહાત્મા ગાંધી જે અબ્રાહમ લિંકન કરતા દરેક લિસ્ટમાં પહેલાં કોઈ આવે છે તો મહાત્મા ગાંધી આવે છે વિશ્વના નેતાઓમાં. આ મહાત્મા ગાંધીએ કસ્તુરબાને બાધ્ય કરી હતી કે ભાઈ બધાની સંડાસ સાફ કરવી હોય તો તમે આમ ના કરી શકો કે પોતાની સંડાસ કરો ને બીજાની સંડાસ સાફ ના કરો. એવા દાખલા તમને દુનિયામાં કોઈ જગ્યાએ જોવા ના મળે. અને સિવિલ રાઇટ્સ પછી ઇન્ડિયામાં જ્યારે આપવામાં આવ્યા 50ના દાયકામાં, આના પછી બહુ મોટું ફેર પડ્યું. રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ 14 ઓફ આર કોન્સ્ટિટ્યુશન, આ વિદાઉટ એની ઇક્વિવોકેશન, કોઈ પણ વ્યવધાન વગર તમામને રાઇટ ટુ ઇક્વાલિટી આપે છે. પણ જેવી મેં વાત કરી કે અબ્રાહમ લિંકને બિલ ઓફ રાઇટ્સ 1776માં આવ્યા, અબ્રાહમ લિંકને આ ગુલામી પ્રથા નાબૂદ કરી 1860માં, લગભગ 90 વર્ષ પછી. એના પછી પણ 1964માં માર્ટિન લૂથર કિંગે અમેરિકામાં ફરીથી ચળવળ ચલાવવી પડી. આપણે કોઈ એકને જવાબદારી ઠેરવીને આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. ઓલ ઓફ અસ આર રેસ્પોન્સિબલ. આપણે બધા જવાબદાર છીએ, અને આપણે બધા નક્કી કરીએ કે કોઈ એક માણસને ઉપર ઉંગળી પાડીએ તો 3 ઉંગળીઓ આપણી બાજુ ઊભી થાય છે. વી हैव टू बी रिस्पॉन्सिबल. हम कौन थे, क्या हो गए हैं और क्या होंगे अभी, आओ विचारें बैठकर हम ये समस्याएं सभी. આપણે બધાને વિચાર કરવું પડે. પ્રશ્ન તમારો ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇન્ડિયામાં જબરદસ્ત ગ્રોથ થઈ છે. 90 વર્ષમાં અમેરિકા 1776થી 1865 સુધી જ્યાં નહોતા પહોંચી શક્યા, અને 1964માં પણ ના પહોંચી શક્યા, એટલા 47થી 2025 સુધી ઇન્ડિયા પહોંચી ગયો. એનો મને ગર્વ છે, અને ધગસ પણ છે કે આનાથી આગળ આપણે બધા મળીને ઇન્ડિયાને આગળ લઈ જશું. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય ગુજરાત, જય ગરવી ગુજરાત. તોમર સાહેબના વિશાળ વ્યક્તિત્વનો ખૂબ જ સરસ પરિચય આપણને તેજલબેને શરૂઆતમાં આપી દીધો, અને લિંકન જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક પરિચય આપણને એમણે આપ્યો. મને 2 પંક્તિઓ યાદ આવે છે. જબ હૌસલા બના લિયા ઊંચી ઉડાન કા, જબ હૌસલા બના લિયા ઊંચી ઉડાન કા, फिर देखना फिजूल है कद आसमान का. આવું જ વ્યક્તિત્વ મને એવું લાગે જ્યારે આખી આત્મકથા આપણે આસ્વાદ કર્યો, લિંકન એક ફિનિક્સ પંખી જેવા હતા જે હંમેશા હારીને રાખમાંથી ઊભા થયા છે. આજના વક્તા અને જેમના વિશે એમણે વક્તવ્ય રજૂ કર્યું, એમના માટે પણ આ બધી વાતો એટલી જ સત્ય છે. કોઈ પણ શબ્દોને મને એવું લાગે છે કે માણસ સ્પર્શી નથી શકતો, પણ શબ્દો માણસને સ્પર્શી જાય છે. આજે એમની માતૃભાષા મિશ્રિત, અસ્ખલિત વાર્તા કહેતા હોય એવા વાણી પ્રવાહમાં આપણે જે ભીંજાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તોમર સાહેબ. અને જેમની જીવનશૈલી એક સફળ લીડર તરીકેની છે, એ એવા જ એક સફળ લીડર વિશે જ્યારે વાત કરે ત્યારે વાતમાં જે ઊંડાણ હોય અને જે પ્રગટ થાય એ નોખું હોય છે, સાવ અનોખું હોય છે. અને એટલે જ આપણને બહુ મજા આવી આજે. બીજું એ છે કે તેજલબેને કહ્યું એમ કે જ્યારે જે માણસ રિટાયર થાય અને પોતાના પોલીસકર્મી સાથીઓને કહે કે ये तो दिल तुम्हारे प्यार का मारा है दोस्तों, તો એમની સંવેદનશીલતાનો આનાથી વધારે શું વધારે પુરાવો હોઈ શકે. અને બીજું, સુરત માટે એમને કોઈ પૂછે એક શબ્દમાં તો એમણે શું જવાબ આપેલો ખબર છે? સ્વીકાર ભાવ. કેટલો સરસ! આપણા સુરતીઓ માટે તો તાળીથી વધાવી લેવા જોઈએ કે આપણે બધું જ સ્વીકારીને ચાલીએ છીએ. પૂર હોય, કોઈ પણ આફત હોય, નેચરલ, આપણે સ્વીકારી લઈએ છીએ, અપનાવી લઈએ છીએ. બહારથી આવેલી પ્રજાને આપણે બધું જ અપનાવી લઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ. અને જ્યારે અબ્રાહમ લિંકન 16મા પ્રેસિડેન્ટ, કહ્યું એમણે એમ 6 ફૂટ 4 ઇંચ ઊંચા, સૌથી ઊંચા પ્રેસિડેન્ટ, અને સાવ તળેટીનીમાંથી એ પર્વતની ટોચની ઊંચાઈએ પહોંચ્યા. અને કઈ રીતે? અને આજે પણ એ લોકો એમને કેમ યાદ કરે છે? કારણ કે એ વ્યક્તિ બનીને નહીં,
પણ વ્યક્તિત્વ બનીને જીવ્યા. જ્યારે તમે વ્યક્તિ બનીને જીવો છો ત્યારે તમે પોતાના માટે જીવો છો, અને જ્યારે વ્યક્તિત્વ બનીને જીવો છો ત્યારે આખો એ સમાજ તમે સાથે લઈને ચાલો છો. અને એટલે જ લિંકનને આજે લોકો બહુ યાદ કરે છે. સાવ ગરીબ પરિવારમાંથી આવેલા લિંકન અને બાળપણમાં જ જેનું માતાનું મૃત્યુ થઈ ગયું, જુવાનીમાં દીકરાઓનું અકાળે મૃત્યુ, દાંપત્ય જીવનમાં મૂલ્ય અને મહત્વાકાંક્ષા વચ્ચેનો ખટરાગ અને કાયમી ડિપ્રેશન એમના સાથી હતા. આ બધાએ લિંકનના ચારિત્રનું ઘડતર કર્યું છે. પણ આપણામાંનું કોઈ હોય તો મને એવું થાય કે આવા ચારિત્ર, આવા સંજોગોને આધીન થઈને આપણે નેગેટિવિઝમમાં સરી પડીએ, નકારાત્મકતા આપણામાં વસી જાય. પણ એમનામાં એમણે પોઝિટિવ, સકારાત્મકતા ઉત્પન્ન કરી. અને લિંકન વિશે જો હું બોલવા જાઉં તો વિશેષણો ઓછા પડે. દૂરંદેશિતા, કર્તવ્યનિષ્ઠા, વફાદારી, ઈમાનદાર, કેટલું એમના રાજકીય જે હતી, જે પોલિટિક્સમાં એમના બે મૂળભૂત મંત્ર હતા. સ્વતંત્રતા, ગુલામીમાંથી. ગુલામ બનવું કોઈને ગમતું નથી, અને એમણે એ નક્કી કરેલું કે હું જ્યારે કંઈક બનીશ ત્યારે આ લોકોને સ્વતંત્ર કરીશ, અને એમના માટે જ એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને બીજું હતું કામ કરવાની સમાનતા. દરેક માણસને સમાન તક મળવી જોઈએ. અને કેરેક્ટર માટે એ એટલા જાગૃત હતા. એ કહેતા કેરેક્ટર એટલે ચારિત્ર્ય એટલે શું? ચારિત્ર્ય એટલે એક વિશાળ વટવૃક્ષ જેવું છે. ચારિત્ર્ય એટલે વિશાળ વટવૃક્ષ. અને રેપ્યુટેશન એટલે કે લોકો તમારા વિશે જે ધારણા બાંધે છે એ તો એક શેડો જેવી છે, પડછાયો છે તમારો. એ જે તમે માનશો તે થશે. તો રેપ્યુટેશન કરતાં કેરેક્ટર, હા, તમારી લોકો શું માને છે એના કરતાં તમારું ચારિત્ર્ય તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એ પુસ્તકો એમણે કેટલાય ઓછા વાંચ્યા, પણ જેટલા વાંચ્યા એટલા આત્મસાત કર્યા. અને આજે આપણે જ્યારે એમના વિશે સાંભળીએ છીએ કે શું બન્યા, એ કઈ રીતે બન્યા, એ એમણે જેટલું ઓછું વાંચન કર્યું પણ આત્મસાત કરેલું હતું, એને કારણે એ માનવી બનીને રહ્યા. અને જ્યારે આપણને કહીએ છીએ ત્યારે એ લોકોના માટે, જે એમણે લોકશાહી માટેનો મંત્ર આપેલો હતો, એ લોકોના બનીને રહ્યા. એટલે આપણે એમને યાદ કરીએ છીએ. અને લિંકનને માટે આપણે બીજું જે પણ કંઈ કહીએ, પણ એમને હંમેશા આપણે યાદ કરશું એક ઉત્તમ, ઉત્કૃષ્ટ વ્યક્તિ તરીકે. અને એમના માટે છે ને એક આવા સબળ વ્યક્તિત્વના સ્વામી એવા લિંકનના જીવન ચરિત્રનો આપણને જે આસ્વાદ, મેં કહ્યું વાર્તા કહેતા હોય, મને આખી વસ્તુ બધી મોઢે રહી ગઈ. હવે મારે જો બોલવું હોય તો વધારે આમ તો કંઈ બોલવાનું રહેતું નથી, પણ હું આખું એમનું રિપીટ કરી શકું. એટલી સરળ ભાષા, એટલી સરળ શૈલી, અને મને મીઠાશ તો ત્યાં લાગે કે જે એમની પોતાની માતૃભાષા સાથે મિક્સ કરેલા શબ્દો આવતા હતા એ બહુ જ સરસ લાગતા હતા. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને ના, તમે જેમ લિંકને પોતાની નબળાઈઓને વિશેષતા બનાવી દીધી, એમ તમે તમારી નબળાઈને વિશેષતામાં પરિવર્તિત કરી દીધી છે. અને એટલે આપણા જે પ્રેમથી જેને લોકો સુરતના સિંગમ બોલાવે છે એવા શ્રી તોમર સાહેબનો ખૂબ ખૂબ આભાર, અને તાળીઓથી વધાવી લઈએ.